આ સ્માઇલનું રાજ શું? તમે કદાચ દુઃખી હોય તો પણ હેપી રહેવું પડે. તો આ ડૉક્ટરની જર્ની એક્ઝેક્ટલી ક્યારથી શરૂ થાય છે? આઈ એમ ધ ઓનલી ડૉક્ટર ઇન માય ફેમિલી. આજ સુધીમાં તકલીફો પડી છે આ સ્ટેટસ ઉપર આવતા? અમારે એમાં જ આખું બેલેન્સ કરવું પડતું હોય છે. ઘણીવાર તો અમારે લંચ સ્કીપ કરવો પડતો હતો. ત્યાંના કોઈ એવા કિસ્સા યાદ આવે છે જે મેમોરેબલ હોય યા ચેલેન્જિંગ ફેસ હતો એ સમયે કંઈ પણ? એક ડોગી સૂતો હોય તો આપણને એમ લાગે કે આપણા કરતાં લાઈફ આની સારી છે. ડૉક્ટર માટે તો ઘણી બધી ફિલ્ડ હતી જ તમારા માટે, તો પછી ઓર્થોપેડિક્સ તમે ચૂઝ શું કામ કર્યું? એક તો ઓર્થોપેડિકમાં બીજા ફિલ્ડ કરતાં વાંચવું ઓછું પડે છે. તો એઝ એન ડૉક્ટર તમારું રૂટીન શું આખો દિવસ? છેલ્લા 4-5 વર્ષથી લંચ કરવા ઘરે ગયો નથી. તો આજ સુધીમાં કેટલી સર્જરી તમે સફળ સર્જરી કરી? તે પીડા સહન કરવા કરતાં આપણે રિસ્ક લેવું જરૂરી છે. પગથી ભાંગેલા લોકો ઊભા થઈ શકે, મનથી ભાંગેલા લોકો ઊભા નથી થઈ શકે. 100%ની વાત છે આ. લોકો મનથી ક્યારે તૂટે છે? શું એમને ફેમિલી સપોર્ટ એવો નથી મળતો? તેવું જેવી રીતના તમે 75-80 ક્રોસ કરો એટલે તમારું મગજ ના સમજ જેવું થઈ જાય. તો હિપ અને ની કેટલા પ્રકારની ટેકનોલોજીથી આ સર્જરી થાય છે અને તમે કઈ ટેકનોલોજીથી આમની સર્જરી કરો છો? ધીરે ધીરે પછી નેવિગેશન્સ આવ્યા. નેવિગેશન્સ પછી હવે રોબોટિક્સ આવ્યા. હાડકાની તકલીફની આપણે વાત કરીએ છીએ તો એ 50 પછી વધારે આવે છે, તો 50 પછી આ તકલીફ આપણે ના લાવવી હોય તો શું કાળજી રાખવી જોઈએ? તો તમે 50 વર્ષે તમારે રિઝલ્ટ જોવું હોય તો તમારે 15-20 વર્ષથી જ તમારો ખોરાકમાં ચેન્જીસ લાવવા પડે. એ સર્જરીનો જે ટાઈમ હોય છે ત્યારે સિચ્યુએશન કેવી હોય છે? ટેન્શનવાળી હોય છે સાહેબ? અમે ઘણીવાર તો મ્યુઝિકમાં સર્જરી કરતા હોઈએ. કેવો અનુભવ રહ્યો ડૉક્ટર ડિમ્પલ પારેખ સાથે? આપણને જે નોલેજ મળ્યું છે એ ડૉક્ટર ડિમ્પલ પારેખ સાહેબની ત્યાંથી જ મળ્યું છે. હિપ અને ની સર્જરીની મેન પરફેક્ટ ઉંમર કઈ? યંગ એજમાં જોવા વધુ મળે અને એના કારણો પૂછશો તો અનનોન રીઝન્સ છે. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. મિત્રો, આજે અમે આપ સૌના માટે એક મસ્ત એપિસોડ લઈને આવ્યા છીએ. આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે ડૉક્ટર કૌશિક પટેલ. રોબોટિક ની અને હિપની રિપ્લેસમેન્ટ સર્જરી વિશેની વાતો આજે આપણે આ પોડકાસ્ટમાં કરવાના છીએ. શું ડૉક્ટર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતના બેલેન્સ કરતા હોય છે? ફિટનેસ આપણા જીવનમાં કેટલું જરૂરી છે અને ખુશ રહેવું આપણે કેટલું જરૂરી છે, તે બધી જ વાતો આજે આપણે આ પ્લેટફોર્મ ઉપર આ પોડકાસ્ટમાં કરવાના છીએ. તો આપ સૌ અમારી સાથે આ પોડકાસ્ટના અંત સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ તો સર, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મસ્ત. મને સારું લાગે કોઈક મને પૂછે કે તમે કેમ છો. સરસ સરસ. પહેલો જ સવાલ, આ સ્માઇલનું રાજ શું? સ્માઇલ એકચ્યુઅલી અમારી જે લાઈફ છે એ પેશન્ટ સાથે કનેક્ટેડની લાઈફ છે. એટલે તમારે પેશન્ટ સાથે તમે કદાચ દુઃખી હોય તો પણ હેપી રહેવું પડે. આ એક અમારી આદત જાળવી રાખવી પડે. બિકોઝ કોઈ પણ પેશન્ટ આવે તો કહી ને કે તમારું અગર સ્માઇલ ફેસ પેશન્ટ જોવે તો ઘણી ખરી બીમારી તો આમ જ દૂર થઈ આમ જ જાય. દૂર થઈ જાય. વાહ. હા, તો અમારે આ સ્માઇલિંગ ફેસ રાખવાની એક આદત પડી ગઈ. ચાહે પછી કેટલા પણ દુઃખ હોય, આવી એકચ્યુઅલમાં લાઈફમાં દુઃખ હોતા નથી પણ બનાવ બને, બધાના લાઈફમાં નાના મોટા બનાવ બનતા હોય હા. કે નાના મોટા દુઃખ પણ આવે તો પણ અમારે સ્માઇલ તો રહી જ છે. આ એક ડૉક્ટર્સ, બધા જ ડૉક્ટર્સનું એક આ રૂટીન થઈ ગયું છે કે હસતું રહેવું અને હસાવતું રહેવું. વાહ વાહ વાહ. તો આ ડૉક્ટરની જર્ની એક્ઝેક્ટલી ક્યારથી શરૂ થાય છે? એકચ્યુઅલી કેવું છે, અમારે સિન્સ બિગનિંગ જ્યારે પણ હું સ્કૂલમાં હતો તેવું અમારું ખાસ ફેમિલી બેકગ્રાઉન્ડ ખાસ નહોતું. પણ સ્કૂલનું નામ તમે જિક્ર કરી શકો બિંદાસ. હું એકચ્યુઅલી મારું સ્કૂલિંગ ડિફરન્ટ સિટીઝમાં થયું છે. 4th ક્લાસ સુધી જ હું એકચ્યુઅલમાં ફોર્થ નહીં, 3rd સુધી જ હું સુરતમાં ભણ્યો છું. દેન હું ગયો માઉન્ટ આબુ ભણવા, પછી જયપુર ગયો, દેન હૈદરાબાદ ગયો, પછી મારું મેડિકલ કોલેજ ચાલુ થયું. તો એકચ્યુઅલી જ્યારે અમે સ્કૂલિંગમાં હતા ત્યારે ઇન્સિડન્સ બન્યો હતો કે મારા દાદી બીમાર થયા હતા. એમને અટેક આવ્યો હતો અને જેમ કે કીધું એમ કે અમારું બેકગ્રાઉન્ડ એવું સ્ટ્રોંગ હતું નહીં, તો અમે એમને હોસ્પિટલ લઈ ફેમિલીમાં ગયા. કોઈક તો ડૉક્ટર હશે ને? ના, કોઈ નથી. આઈ એમ ધ ઓનલી ડૉક્ટર ઇન માય ફેમિલી. તો એ મોટિવેશન ક્યાંથી આવ્યું? પ્રેરણા ક્યાંથી મળી કે આ ડૉક્ટર? હા, એ જ હું મોટિવેશનની વાત કરું તો જ્યારે મારા દાદી બીમાર પડ્યા અને મેં કીધું એમ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું સ્ટ્રોંગ નહોતું, તો ત્યારે પૈસા ભેગા કરવામાં બહુ તકલીફ થઈ હતી કે ફાધરને અરાઉન્ડ 20-25 હજાર માટે 20-25 કે 30 ફોન કરવા પડ્યા હતા પૈસા ભેગા કરવા માટે કે ભાઈ બાની બીમારીનો ઈલાજ કરાવીએ.
ત્યારથી થોડુંક મોટિવેશન આવ્યું કે જે તકલીફ આપણને પડે છે એવા ઘણા બધા ફેમિલીમાં આ તકલીફ પડતી જ હશે, જે આપણે નજરની સામે ના હોય. તો આપણે ડૉક્ટર બનીને એક સમાજ સેવા કરીએ કે કોઈ પણ એવો નાનો વર્ગ આવે કે જે તકલીફમાં હોય ને એમની પાસે પૈસાના લીધે ઈલાજ કરવા માટે સક્ષમ નથી, ઈલાજ નથી કરી શકતા, તો આપણે એવા દર્દીઓનો ઈલાજ કરીએ. અને અમારી પાસે અત્યારે ઘણા પેશન્ટો એવા આવતા હોય છે જેની પાસે પૈસાના લીધે ઈલાજ નથી કરી શકતા, ત્યારે અમે એમને રાહત દરે અથવા ઘણીવાર તો અમારે ફ્રી ઓફ કોસ્ટમાં પણ ઈલાજ કરવો પડે છે ને અમે કરીએ છીએ. અને અમારી હોસ્પિટલની પોલિસી છે, પેશન્ટ એડમિટ થાય, યુઝ્યુઅલી એક ટ્રેન્ડ બની ગયો છે હોસ્પિટલોનો કે એડમિટ થાય તો કંઈક ડિપોઝિટ કરાવીને એવું બધું, પણ અમારા હોસ્પિટલમાં એ સિસ્ટમ નથી. અમે કોઈ ડિપોઝિટ્સ લેતા નથી. પેશન્ટ્સ ઓપરેટ થઈ જાય પછી સ્વચ્છેક પેશન્ટો આવીને રજા વખતે પૈસા જ્યારે જે અમાઉન્ટ ડિસાઇડ કર્યું હોય એ અમાઉન્ટ આપીને જતા રહી શું વાત છે? Yeah. તો આ નિયમ અમારે ત્યાં ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ થાય છે, રોબોટિક સર્જરીઝ થાય છે. તમને ખ્યાલ હોય તો રોબોટિક સર્જરીઝના લાખોના પેકેજીસ હોય, હાજી, હાજી. લાખોમાં સર્જરીઝ થતી હોય. અમે લાખોના પેકેજમાં એક પણ રૂપિયો ડિપોઝિટ લીધા વગર આખી સર્જરી પતાવી દઈએ, એમને ચાલતા ફરતા કરી દઈએ. રજા વખતે પેશન્ટોના રિલેટિવ્સ આવીને પૈસા જમા કરાવીને પછી જતા રહીએ છીએ. અમે કોઈ ફોર્સ નથી કરતા. 5 દિવસનું એડમિશન છે, કોઈ ફોર્સ નહીં કે તમે પૈસા જમા કરાવો. અમારું મેઇન ઇન્ટેન્શન હોય કે પેશન્ટ જલ્દી સારું થઈ જવું જોઈએ. ફર્સ્ટ ટાઈમ કોને કીધું હતું તમે કે મારે ડૉક્ટર બનવું છે? એકચ્યુઅલમાં મેં મારા ફાધરને જ કીધું છે કે મારે ડૉક્ટર બનવું છે, કે આપણે ડૉક્ટર બનીને આપણા ફેમિલીમાં કોઈ ડૉક્ટર નથી તો આપણે એક ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાનો એક મોકો મળે ને સારું પડે એમ. આજ સુધીમાં તકલીફો પડી છે આ સ્ટેટસ ઉપર આવતા? બહુ જ તકલીફ પડી છે. એકચ્યુઅલી કેવું છે કે જ્યારે તમે મેડિકલ કોલેજમાં જાઓ, મીન્સ જ્યારે એજ્યુકેશન લ્યો તો એમાં ખર્ચા લાગતા જ હોય છે. બુક્સના ખર્ચા હોય છે, ફીસના ખર્ચા હોય છે, પ્લસ તમારે મંથલી જે ચાર્જીસ હોય જમવાના, તમારા રૂટીન ખર્ચા જે હોય છે એમાં પણ તમારે જોઈએ તો મંથલી ખર્ચો 4,000 થી 5,000 તો લાગતો જ હોય છે. આ તો કહેવાય તો મિનિમમ ખર્ચો કહેવાય, જેમાં જમવાના ખર્ચા કાઢવાના, રૂટીન તમારા જે બ્રશ છે, આ છે, જે કંઈ સોપ લેવું કે આ લેવું, કપડાં વપડા ઇસ્ત્રી કરાવે, એના ખર્ચા લાગતા હોય છે. પણ ઘરેથી સક્ષમતા ના હોવાના કારણે ઘરેથી 3,000 થી 4,000 રૂપિયા પર મંથ આવતા. અમારે એમાં જ આખું બેલેન્સ કરવું પડતું હોય છે. ઘણીવાર તો અમારે લંચ સ્કીપ કરવો પડતો હતો. પૈસા ના હોવાના કારણે અમારે લંચ સ્કીપ કરીને અમે અમારું ગુજરાન ચલાવતા, કે પૈસા નથી તો આપણે આજે લંચ રહેવા દઈએ, બ્રેકફાસ્ટ ને ડિનર કરીને અમારો દિવસ પ્રસાર કરતા. એ સમય કઈ યાદ આવે છે? કયા મિત્રોએ હેલ્પ કરી હતી ને કેટલા મિત્રો હજી પણ યાદ છે? ઘણા બધા મિત્રો હેલ્પ કરેલી. આપણા જ્યારે માનો કે પૈસા નથી ને કંઈક જરૂર પડે છે તો ઘણા મિત્રો એવા છે કે જેને હેલ્પ કરેલી છે. પણ એ ટાઈમ જોવા જઈએ તો ત્યારે એ સમયમાં પૈસો લોકો પાસે હોવો બહુ તકલીફવાળું હતું. સેમ બધાની સિચ્યુએશન ઓલમોસ્ટ સેમ જ રહેતી. એટલે સિચ્યુએશન સેમ હોય એટલે આપણે જે તકલીફમાં હોય એ સામેવાળો પણ એ તકલીફમાં હોય જ છે. પણ કેવું છે, મેનેજ થઈ જતું કે આજે મારી પાસે છે તો તું રાખ, કાલે તારી પાસે છે તો મને આપજે, એવી રીતના મેનેજ થઈ જતું ને કરી લેતા, એટલે વાંધો ના આવતો. હા, તો કઈ જગ્યાએ તમારી કોલેજ? મારે નામ જાણવું છે. એકચ્યુઅલી મેં ઇન્દોરથી કોલેજ કરેલી છે અને ઇન્દોરમાં મારું MS ફિનિશ કર્યું હતું. ત્યાંના કોઈ એવા કિસ્સા યાદ આવે છે જે મેમોરેબલ હોય યા ચેલેન્જિંગ ફેસ હતો એ સમયે કંઈ પણ? કિસ્સા એવા તો ઘણા છે. એકચ્યુઅલી કેવું રહેતું કે ઓર્થોપેડિક જે ફિલ્ડ છે એ ઇમરજન્સીસ ફિલ્ડ બધું છે. એટલે માનો કે જ્યારે તમારી ડ્યુટી હોય અને રાત્રે કોઈ કોલ આવે કે સર પેશન્ટ આવ્યું છે, આવીને જો, તો ત્યારે કેવું છે, એક તો આખો દિવસ અમે કામ કરતા જોઈએ ઓર્થોપેડિક ફિલ્ડમાં કે ડિપાર્ટમેન્ટમાં, સર્જરીઝ, પેશન્ટ જોવાના, આ બધા જ ફિલ્ડના અમે કામ કરતા હોઈએ. અને એટ અ ટાઈમ અમે 50 ઘણીવાર 100 પેશન્ટ્સ હેન્ડલ કરતા હોઈએ એક દિવસમાં. આ ઇન્ડોર પેશન્ટની વાત કરીએ જે એડમિટેડ હોય, અને OPDs તો જોતા હોઈએ અલગ, અરાઉન્ડ 200-300 જેવી OPDs હોય જે આપણે ચેકઅપ કરતા હોઈએ. તો ઘણીવાર પછી આ બધું કરવા પછી પણ ઇમરજન્સી ડ્યુટીસ આવે, ત્યારે અમે ગુજરાન કેવી રીતના કરતા કે ચા બિસ્કિટ ઉપર જ નિર્ભર રહેતા બધું ભાગે. કોલેજની બહાર જે રેકડી કે એવું બધું લાગેલું હોય ત્યાં તમને ચા બિસ્કિટ ઇઝીલી મળી જતું. અને ત્યાં અમે જોતું કે એક કૂતરો સૂતો હોય, એક ડોગી સૂતો હોય, તો આપણને એમ લાગે કે આપણા કરતાં લાઈફ આની સારી છે.
કે એટલીસ્ટ સુવે તો છે, આપણને સુવાઈ નથી બોલતું. એટલે આ બધા મેમોરેબલ લાઈફ છે અને આ બધા લાઈફને અમે એન્જોય કરતા. કે એકચ્યુઅલી ત્યારે અમે એક ના હોતા, ત્યારે ગ્રુપ ઓફ ડોક્ટર્સ એક સાથે મળીને ચા પીતા ને બધું એન્જોય કરતા ને એકબીજા સાથે અમે વાત કરીને હસતા કે જો આ ડોગી પણ સૂતો છે ને આપણે જાગીને કામ કરીએ છીએ. વાહ, વાહ, અને એને જે એ હેક્ટિક લાઈફને અમે એને એન્જોયમાં કન્વર્ટ કરતા. તો જ તમારું 3 યર્સની જે જર્ની છે એમએસની ફિનિશ થઈ શકે. નકર તમે સ્ટ્રેસમાં જશો ને કામ કરશો તો તમે ડિપ્રેશનમાં વયા જશો. તો એવું ના થાય. તો એના માટે અમે શું કરીએ કે જ્યારે પણ આવી કોઈ લાઈફ જીવન જીવવામાં આવે કે આવી સ્ટ્રેસફુલ જીવન જીવવામાં આવે તેને અમે કન્વર્ટ કરતા એન્જોયેબલ મુમેન્ટ્સમાં. સ્વિચ ઓવર. હા, સ્વિચ ઓવર કરતા કે ભાઈ આપણે હસી મજાક કરીએ તો આપણો ટાઈમ જશે. સ્ટ્રેસમાં રહીશું તો ટાઈમ ના જાય ને આ બહુ લાંબી જર્ની છે, 3 યર્સની જર્ની છે પીજીની, જે કાઢવી બહુ ડિફિકલ્ટ છે. અને ઘણીવાર કેવું થતું કે 100 ઇન્ડોર પેશન્ટ્સ અમે જ્યારે હેન્ડલ કરતા તો નાની મોટી મિસ્ટેક્સ થઈ જતી. હ્યુમન એરર. હ્યુમન એરર ઇન ધ સેન્સ કોઈ સર્જિકલ કે પેશન્ટ પ્રતિ નહીં, ફાઇલ્સમાં નોટ્સ લખવાનું ભૂલી જતા. તો અમારા પ્રોફેસર આવીને 100 પેશન્ટ્સની ફાઇલ ફાડી નાખતા. હા, કે તમે આ એક નાની ભૂલ કરી છે એના માટે આ બીજી વાર ભૂલ ના થાય એની માટે આ તમારે ફરીવાર લખવાની રહેશે. તો 100 પેશન્ટ્સની ફાઇલ જે 5 દિવસ 6 દિવસથી ઇન્ડોર છે, 6 દિવસનું 100 પેશન્ટ્સનો, એટલે ગણો તો અરાઉન્ડ 600 પેજીસ એક સાથે આખી રાત બેસીને લખતા. અને પછી સવારે સાહેબ આવે ત્યારે એ ફાઇલ બધી જોતા કે કમ્પ્લીટ કરી છે કે નહીં. એટલે ઇટ્સ પાર્ટ ઓફ ટ્રેનિંગ કે તમને એક ડિફિકલ્ટ સિચ્યુએશન પણ હેન્ડલ કરી શકો એવી રીતના પ્રોફેસરો તમને ટ્રેન કરતા. એ ટ્રેનિંગનો ફાયદો શું છે કે આજે ત્યારે પણ તમને તમારા લાઈફમાં કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશન આવે તો તમે એને ઇઝીલી હેન્ડલ કરી શકો. એક ટ્રેનિંગ પાર્ટ છે. ટેકલ કરી શકો કે તમે ડિપ્રેશનમાં ના જાઓ, સ્ટ્રેસમાં ના જાઓ. કોઈ પણ ડિફિકલ્ટ સર્જરીઝ આવી તો તમે એને ઇઝીલી ટેકલ કરી શકો ને એ પેશન્ટને ઇઝીલી હેન્ડલ કરી શકો ને એને સારું આઉટકમ આપી શકો. આ બધું તમે યાદ અત્યારે કરતા હશો તો કેવી મજા આવતી હશે જૂની બધી વાતો. જ્યારે આવું થતું ત્યારે તો ઓબ્વિયસ છે ગુસ્સો તો આવતો જ. પણ હવે અમારા એ બધા સર જે છે જેને આ બધું કર્યું હતું, હવે અમે એમના એકચ્યુઅલમાં ત્યારે પણ ગુરુ હતા અને હવે પણ ગુરુ જ છે. અને અમે એમને યાદ કરીએ કોઈ પણ સિચ્યુએશનમાં તો અમને સારી રીતે આન્સર આપે. અને સૌથી મોટો ગર્વ એ લોકોને થાય કે આજે મેં કૌશિક પટેલને ટ્રેન કર્યો છે, આજે એક રોબોટિક સર્જન થઈ ગયો છે, એ મારા અંડરમાં ટ્રેન થયો છે. તો આજે એમને એટલો બધો ગર્વ થાય. અને આ બધી વસ્તુ કરવાથી શું થયું કે આજે આપણે એટલા સારા ડૉક્ટર બની શક્યા. એમના જે કડક રૂલ્સ હતા એના થકી જ આપણે આજે ટ્રેન થયા છીએ. કહેતા હોય ને કે ફાધર જ્યારે નાનપણમાં છોકરાને થોડુંક ટ્રેનિંગ સારી આપે તો એનું રૂપ મોટો થાય ત્યારે દેખાય કે ભાઈ એનું ટ્રેનિંગ સારી હોય તો એ મોટો થાય ત્યારે એમના જે સંસ્કાર છે એ દેખાય છે. બસ એવું જ છે આ બધી વસ્તુ. કયા 2 મિત્રને યાદ કરવા છે એ સમયના નામ સહિત? હા, મારો એક MBBSમાં ડેન્ટિસ્ટ ફ્રેન્ડ હતો, ડૉક્ટર છે હજી પણ છે, ડૉક્ટર કિરીટ સાચાણી. અમે જ્યારે પણ કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશન યા હેપી સિચ્યુએશન હોય યા દુઃખ દર્દવાળા પણ સિચ્યુએશન હોય તમે સાથે મળીને હેન્ડલ કરતા અને મજા કરતા સાથે. પ્લસ આજે પણ અમે ક્યાંય પણ ફરવા જઈએ કે કોઈ પણ ફેમિલી ઇશ્યુઝ હોય કે કોઈ પણ ઇશ્યુઝ હોય કે પર્સનલ ઇશ્યુઝ હોય યા ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હોય તો પણ સાથે મળીને એને સોલ્વ કરીએ અને સોલ્વ થઈ જ જાય છે. શું છે માસ્ટરી એની એક જે તમને બહુ જ ગમે છે? એનો હિસાબ કિતાબ બહુ સારો છે. અરે હિસાબ કિતાબમાં માસ્ટરી છે એની. ઘણીવાર આપણે પૈસા કમાતા તો શીખી જઈએ પણ એને સાચવવા થોડા ડિફિકલ્ટ હોય છે. જેમ કે આપણા ફાધર કે આપણી પેરેન્ટ્સ આપણને મિલકત આપીને તો વયા જાય કે ભાઈ આ તમને હવે મિલકત કરી દીધી છે. મિલકત કરી દીધી ઇટ્સ નોટ અ બિગ થિંગ, થઈ ગઈ છે ચાલો. પણ એને સાચવવી બહુ મોટી એમ ટાસ્ક છે, એક મોટો ટાસ્ક છે કે એને મેન્ટેન કરવી. વેડફાઈ ના જાય આપણી પ્રોપર્ટી, આપણા પૈસા વેડફાઈ ના જાય. તો એ ટાઈમમાં મારા ફેમિલી મેમ્બર્સ, ઇવન મારી વાઈફ પણ કહેતી હોય છે કે તમે કમાવતા તો સારું આવડે છે પણ તમે ખ્યાલ નથી રહેતો કે તમારી પાસે પૈસા કેટલા છે, તમારા પર્સમાં પૈસા કેટલા છે એ તમને ખબર નથી હોતી. ત્યારે હું કહું છું થાય છે ને બધું ચાલે છે ને બધું. તો એ થોડુંક મારામાં માઇનસ પોઈન્ટ છે અને એ જ કિરીટ સાચરણીમાં પ્લસ પોઈન્ટ છે કે એને હિસાબ 1 to 1 તમે જોશો તો એની ડાયરી આખી મેન્ટેન હોય છે કે મેં આજે 10 રૂપિયા ખાનામાંથી કાઢ્યા તો એ 10 રૂપિયા ક્યાં વાપરા એના પાસે બધું લખેલું હોય છે. આ દોસ્તી કેટલા વર્ષ જૂની?
2006 2004થી ગણો ને, આજે 2024 છે, 20 વર્ષ જૂની ફ્રેન્ડશિપ છે. વાહ 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 વાહ. ડૉક્ટર માટે તો ઘણી બધી ફિલ્ડ હતી જ તમારા માટે, તો પછી ઓર્થોપેડિક્સ તમે ચૂઝ શું કામ કર્યું? એકચ્યુઅલી મારે કેવું હતું કે મારે સર્જિકલ ફિલ્ડ જોતી હતી. Okay. સર્જિકલ ફિલ્ડમાં ઘણી બધી ફિલ્ડ હોય છે, જેમ કે જનરલ સર્જરી છે, ઓર્થોપેડિક છે. હાજી. પણ મને ઓર્થોપેડિક સીટ્સ મળતી હતી, તો આઈ ચૂઝ ટુ ટેક અ ઓર્થોપેડિક. અને ઓર્થોપેડિક એવું છે કે એક બોન્સ રિલેટેડ ઇન્જુરીના રિલેટેડ મીન્સ બોન ફિક્સ કરવાને થોડુંક હાર્ડકોર ટાઈપ કહેવાય ને, કે સર્જિકલ ફિલ્ડ હોય છે. એટલે જેમાં મને થોડોક ઇન્ટરેસ્ટ હતો પહેલાં, પણ એમબીબીએસ ટાઈમે પણ ઇન્ટરેસ્ટ હતો કે કોઈ પણ સર્જિકલ ફિલ્ડ મળે તો મારે ઓર્થોપેડિક પહેલાં પસંદ કરવી છે. ફર્સ્ટ ચોઇસ તમારી આ હતી? ઓર્થોપેડિક જ હતી. અને એના 2-3 રીઝન છે. એક તો ઓર્થોપેડિકમાં બીજા ફિલ્ડ કરતાં વાંચવું ઓછું પડે છે. એમ? બીજા ફિલ્ડ કરતાં જોવા જઈએ તો. અને એમાં સુપર સ્પેશિયાલિટી કઈ હજી છે નહીં. જેમ કે ઓર્થોપેડિક તમે MS કરી નાખ્યું પછી તમારે MCH કે એવું કંઈ કરવાની જરૂર નથી પડતી. બાકી તમે જનરલ સર્જરી કરવા જાઓ તો હવે MCH થઈ ગયા છે. એમાં ગેસ્ટ્રો સર્જન્સ થઈ ગયા છે, યુરોલોજિસ્ટ થઈ ગયા છે, ન્યુરો સર્જન્સ થઈ ગયા છે. અને ઓર્થોપેડિક એક એન્ડ ફિલ્ડ છે, એટલે તમારે એમાં સુપર સ્પેશિયાલિટી ના કરો તો પણ ચાલે. અને ઓર્થોપેડિક ફિલ્ડમાં મને પહેલેથી થોડોક ઇન્ટરેસ્ટ તો હતો જ. ઓકે. તો એઝ એન ડૉક્ટર તમારું રૂટીન શું આખો દિવસનું? તમને શું લાગે છે એકચ્યુઅલમાં ડૉક્ટર્સનું રૂટીન બાય ડિફોલ્ટ એક જનરલ પબ્લિકમાં છપાઈ ગયું છે કે સવારે 10 વાગે આવે, બપોરે 1 વાગ્યા સુધી રહી, ધેન ડૉક્ટર ઘરે જાય, લંચ લઈ, સૂઈ જાય, 5 વાગે આવે, ધેન 8 વાગ્યા સુધી બેસે, પાછા ઘરે જતા રહે છે. એકચ્યુઅલમાં શું આ છે? ના, એવું હોતું નથી. એવું હોતું નથી. એકચ્યુઅલમાં હું મારી લાઈફની વાત કરીએ તો મારું રૂટીન છે સવારના 5:30 વાગે જગી જવું, 6 વાગે જીમમાં એક્સરસાઇઝ કરવા જવી, 6 to 8 અમે એક્સરસાઇઝ કરીએ. આ મારી પર્સનલ લાઈફ છે. ધેન 8 વાગે અમારે એક મોર્નિંગમાં સર્જરી હોય છે. 8 વાગે હું ઘરે પહોંચું અને 9 વાગે અમારી સર્જરી ચાલુ થાય. 9 to 10 or 10:30 એક સર્જરી થઈ જતી હોય છે. ધેન કમ ટુ OPD, અમારે જનરલ પેશન્ટ ચેકઅપ કરવાનો ટાઈમ ચાલુ થઈ જાય. 1 વાગ્યા સુધી એ ચાલતું હોય છે. ધેન પછી આવે લંચ. લંચ આપણો ઘરેથી હોસ્પિટલ આવી જાય છે. હું છેલ્લા 4-5 વર્ષથી લંચ કરવા ઘરે ગયો નથી. અને જનરલ પબ્લિકના દિમાગમાં તો એ જ છે કે ડૉક્ટર ઘરે લંચ જઈને સૂઈ જતા હોય છે, પણ એવું નથી હોતું. લંચ ઘરેથી આવે છે. મારા ઘરેથી મારા હોસ્પિટલના ઘરનો ડિસ્ટન્સ અરાઉન્ડ 5 મિનિટનો જ છે. તેમ છતાં પણ એકચ્યુઅલમાં કેવું છે કે આપણે ઘરે ફેમિલી મેમ્બર્સ હોય, છોકરા હોય, બધા જ હોય. આપણે ઘરે જઈએ અને લંચ કરીએ અને પછી છોકરા સાથે રમીએ, તેમાં ઘણો ટાઈમ જતો રહે છે. 1 કલાક તો જતો જ રહે તમારો. પણ 1 કલાક મારે બચાવવા માટે મારે હોસ્પિટલ લંચ કરવો પડે, તાકી મારી હોસ્પિટલમાં જે સર્જરી પ્લાન આઉટ છે એ પાછી ટાઈમલી પ્લાન આઉટ થઈ શકે. તો જેવું લંચ લઈ પછી અમે સર્જરીમાં જતા હોઈએ, સર્જરી ફિનિશ કરીએ, ત્યાં 4-5 વાગી જતા હોય, ધેન બેક ટુ ફરીથી OPD ચાલુ. OPD પતતા ઘરે પહોંચતા તમારે 9 વાગી જાય. 9 વાગ્યા પછી ધેન ડિનર પછી ફેમિલી ટાઈમ, પછી ધેન અગેન 5:30 વાગે જાગવું છે તો 10:30 11 વાગે તમે સૂઈ જવાના. ફૂલ બીજું શેડ્યુલ લાગે, ફૂલ બિઝી શેડ્યુલ. હા, આ જ શેડ્યુલ છે, રોજનું આ જ શેડ્યુલ છે. એક સન્ડે તમને ટાઈમ મળે કે બપોરે 1 વાગ્યા સુધી તો અમે હોસ્પિટલે તો હોઈએ જ છીએ. ધેન યુ આર ફ્રી. આખો દિવસનું કયો ટાઈમ તમને બહુ જ ગમે? આખા સવારથી લઈને સાંજ સુધીમાં, સૂતા સમય સુધી? આખા દિવસમાં બેસ્ટ ટાઈમ તો અમારો હોસ્પિટલનો જ હોય છે કે અમે વર્ક સાથે સંકળાયેલા લઈએ અને એમાં જ બિઝી રહીએ. જ્યારે પેશન્ટ આવે, પેશન્ટને અમે જોઈએ, એમની જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન લાવીએ અને સોલ્વ કરીએ. અને પ્લસ જ્યારે સર્જરી કરીને એમને ચાલતા ફરતા કરીએ તો એ અમારી માટે બેસ્ટ ટાઈમ હોય છે. કે જે સ્ટ્રેચર કે વ્હીલચેરમાં કે દુઃખ પીડા સાથે જે આવ્યા હતા એને અમે ફરીથી ચાલતા ફરતા કરીને મોકલી દીધા. એ અમારો બેસ્ટ ટાઈમ છે. વાહ વાહ. પહેલેથી જ સુરત પહેલેથી જ ગમતું હતું? હા, મારો બર્થ એકચ્યુઅલમાં તો કાઠિયાવાડ, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં થયેલો. પણ ગીર પીપળવા છે, ખાંભા તાલુકો, અમરેલી જિલ્લો આવે. પણ મારા ફાધર લાસ્ટ 40-45 યર્સથી સુરત આવી ગયા હતા, બિઝનેસ માટે આવી ગયા હતા. પછી તો અમે અહીંયા જ છીએ. ઓકે, તો સુરતના જ જો તમે છો તો ફાસ્ટ ફૂડ પણ તમને એટલું જ પસંદ હશે? એકચ્યુઅલી આઈ વોઝ અ પિઝા લવર. પિઝા, બર્ગર હું બહુ જ ખાતો અને કોલેજ લાઈફમાં અમે ઘણું ખાતા. એક પિઝા લવર હું તો આમ માનો ને, પિઝા બહુ જ ખાતો. અને આઈસ્ક્રીમ, રોજ રાત્રે આઈસ્ક્રીમ ખાવા જોતું મારે. અમારા ફ્રીજમાં 5 થી 6 લીટર આઈસ્ક્રીમ તો રહેતું જ.
ઓ શું વાત છે. અને હજી પણ રહી, પણ હવે 5-6 લીટર નથી રહેતું, 2-3 લીટર રહે છે, ઘટી ગયું છે. દેન 2021માં એક થોડુંક આપણને લાગ્યું કે હવે બોડી પ્રતિ કે શરીર પ્રતિ કામ કરવું જોઈએ. ત્યારથી હું ડાયટમાં છું, હું શુગર નથી લેતો, બહારનું કોઈ ફાસ્ટ ફૂડ ખાતો નથી, રૂટીન ઘરનો જ ખોરાક લેવાનો. બહાર હું એકઈ વાર ફેમિલી સાથે ડિનર કરવા કે લંચ કરવા જતા હોઈએ ત્યારે પણ હું સલાદ કે એવું જ બધું જમું છું. હું યુઝ્યુઅલી હવે બહારનું ખાતો નથી, અને પીઝા બર્ગર મેં છેલ્લા 3 વર્ષથી ખાધા જ નથી. એટલે તમે પિઝા લવર હતા. બિફોર 2021. ઓ હવે નથી. અને હવે તમારા ટેસ્ટ બર્ડ્સને કંટ્રોલ કરવા માટે એટલીસ્ટ 6 મંથ્સ જોઈએ એવું મને લાગે છે. 6 મંથ સુધી તમે તમારા ટેસ્ટ બર્ડને કંટ્રોલ કરો, દેન યુ કેન અવોઇડ એની ફૂડ. આઈ મીન તમે કોઈ પણ ફૂડને છોડી શકો. ઓછામાં ઓછો એટલો ટાઈમ તો જોઈએ. હા, 6 મહિના સુધી જો તમને પેશન્સ રાખો, કે તમને માનો કે કાજુ કતરી પસંદ છે, પણ તમે 6 મહિના બંધ રાખો, પછી તમે નહીં અડો કાજુ કતરીને, મીન્સ જે તમારી અંદરથી ખાવાની જે ઈચ્છા હતી એ દૂર થતી જશે. એટલે હું સ્વીટ્સ પણ નથી ખાતો, કોઈ શુગર નથી લેતો. મને ચા જોઈએ, દિવસમાં 2 વખત ચા લઉં, દેટ ટુ શુગર ફ્રી. હું શુગર નથી નાખતો. વાહ વાહ. તો આજ સુધીમાં કેટલી સર્જરી તમે સફળ સર્જરી કરી? આમ જોઈએ તો અમે 4,500-5 હજાર જેવી સર્જરીઝ તો કરી જ હશે, અને ઓલમોસ્ટ સારી સફળ જ હોય. અસફળમાં કેવી સર્જરીઝ આવે કે પેશન્ટ ડિસ્ચાર્જ થયા પછી, અમે ચાલતા ફરતા કરી દીધા પછી ઘરે જઈને કંઈ પડી ગયા છે, કે ઘરે જઈને એમને કંઈક અટેક આવી ગયો, એજના કારણે, ઉંમરના કારણે, પહેલેથી ને એમના હૃદય થોડા કમજોર હતા, કિડની થોડી કમજોર હતી, એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, પણ બહુ જ ઓછા. ઇટ્સ વન્સ ઇન અ વાઇલ ગણાતા હોય કે ઘરે ગયા, રજા લીધા પછી બા પડી ગયા ટોયલેટ બાથરૂમમાં, તો ફરીથી એમને સર્જરી કરવી પડે, ને એવા બધા ઇન્સિડન્ટ્સ થતા હોય, પણ બહુ ઓછા થતા હોય. આપણે ઘરે જ્યારે પેશન્ટને મોકલીએ ત્યારે એમના રિલેટિવ્સને સમજાવીએ કે ભાઈ તમારે 1-2 મહિના થોડુંક ધ્યાન રાખવું, બાનું કે દાદાનું કે પડે ને એનું ખાસ ધ્યાન રાખવું. વેટ ફ્લોર હોય કે ભીનો જે ફ્લોર હોય એમાં ચાલવાનું અવોઇડ કરવું, અને ડાયાબિટીસ કે એવી કોઈ કન્ડિશન હોય તો એને થોડુંક ધ્યાન રાખો. એટલે 2 મહિના 1 થી 2 મહિના ધ્યાન રાખો તો ઇટ્સ ડન, કે પછી કંઈ વાંધો આવતો નથી. પણ કોમોર્બિડ કન્ડિશન્સ હોય, જેમ કે હાર્ટ પહેલેથી નબળું છે અને દાદાને ચાલતાય કરવા છે, તો આપણે રિસ્ક સાથે સર્જરી કરવી પડે. કેમ કે આપણે દાદાને પીડા સાથે મુક્ત નથી કરાતા કે ભાઈ આને સર્જરી નહીં કરીએ કેમ કે એનું હાર્ટ નબળું છે, પણ પીડા તો રોજ સહન કરવાની, એક મિનિટ સહન કરવાની. તે પીડા સહન કરવા કરતાં આપણે રિસ્ક લેવું જરૂરી છે. અને એ પેશન્ટને અમે સમજાવીએ, એમના દીકરાઓને સમજાવીએ કે દાદા આવી રીતના જ્યારે પણ પગ અડો ત્યારે બરાડા પાડે છે, ત્યારે રાડિયું નાખે છે, એની કરતાં રિસ્ક લેવું સારું. રિસ્ક ઇન ધ સેન્સ કે 2-5% રિસ્ક હોય, લાંબુ રિસ્ક ના હોય. કેટલા દિવસનું હોય છે તો પણ? મીન્સ સર્જિકલ રિસ્ક હોય, જ્યારે ઓપરેશન કરતા હોય ત્યારે હૃદય નબળું હોય ત્યારે એની ઉપર લોડ વધુ પડે. તો ઓલરેડી નબળા હૃદયમાં તમે સર્જરી કરો તો લોડ વધી જાય તો ઘણીવાર કાર્ડિયક અરેસ્ટ થતું હોય છે, પણ એવા ઇન્સિડન્ટ્સ બહુ ઓછા છે. તમને સાંભળવા મળે, વાંચવા મળે, પણ એવા જોવા બહુ ઓછા મળે. પણ અમારે તો પેશન્ટને સમજાવવું જ પડશે, રિસ્ક હોય તો પણ. આ સિચ્યુએશન કેવી હોય છે જ્યારે તમારે પેશન્ટના ફેમિલી વાળાને સમજાવવાનું હોય છે ત્યારે? સમજી જાય છે, એ બધા એમ જ કહે છે કે એ વાત સાચી છે, આપણે પીડા તો કેવી રીતના જોઈ શકીએ. કોઈ પણ સહન એટલું બધું કરવું એના કરતાં થોડા દિવસ, 2-5 દિવસ થોડુંક રિસ્ક લઈને સર્જરી કરાય. એનું રીઝન છે 80-85 યર્સના દાદા કેટલું પેઇન સહન કરી શકશે? ના સહન કરી શકે. તો આપણે રિસ્ક લઈને સર્જરી કરવી પડે, અને એમાંથી નીકળી પણ જઈએ છીએ. એવું નથી કે એમાં કંઈ વાંધો આવે છે. 1% ચાન્સ એવા બનતા હોય છે કે ભાઈ ઓપરેશન પછી જ્યારે ઘરે દાદા ગયા તેમને ખાવા પીવાનું જ મૂકી દે, એને જીવન જીવવાની ઈચ્છા જ વહી જતી હોય છે કે મારે ક્યાં મારા પેરેન્ટ્સ પાસેથી, મારા છોકરાઓ પાસેથી સેવા નહીં કરાવે, એટલે એ ખાવા પીવાનું છોડી દેતા હોય છે. પછી ધીરે ધીરે એને ઈચ્છા મુજબ જ શરીરનો ત્યાગ કરવાનું છોડી દેતા હોય છે. એવા બને છે ઇન્સિડન્ટ્સ, 1% બને છે. આપણા તરફથી તો પૂરી કોશિશ રહી કે એ પાછા હતા ને એવા થઈ જાય, પણ જેને પોતાની જ ઈચ્છા ના હોય કે હું ખાઈ લઉં કે હું જમી લઉં, એનું તો બીજું શું કરી શકીએ. અને બીજું રીઝન પેઇંગ કેપેસિટી. હવે પેશન્ટના આપણે રજા તો આપી દઈએ, ઘરે જતા રહ્યા, પછી કોઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા, નોટ બિકોઝ ઓફ સર્જરીના કોમ્પ્લિકેશન્સ પછી નથી આવવાના, કેમ કે 2 દિવસ પછી તો તમારા સર્જિકલ કોમ્પ્લિકેશન્સ જતા રહી છે, પણ એક અંદરૂની જે એમને મન જ બનાવી લીધું છે કે હવે મારે જીવવું નથી, મારે પાણી પીવું નથી, મારે ખાવું નથી, તેનું તો પછી આપણે માઇન્ડસેટ જ કરી દે પેશન્ટ કે મારે આ નથી કરવું, મારે જીવનનો ત્યાગ કરી દેવો છે. તો આપણે કોઈ પણ ડૉક્ટરને બતાવવા જઈએ
એમાં તો બહુ અઘરું થઈ જાય છે ઘણીવાર. પણ અમે સલાહ આપીએ કે તમે કોઈ મોટી હોસ્પિટલ્સમાં લઈ જાઓ, જ્યાં કોર્પોરેટ હોસ્પિટલ્સ, જે મોટી હોસ્પિટલ્સ હોય ત્યાં લઈ જઈએ તો કંઈક આપણે સલાઈનના બાટલા કે એવું ચડાવીને આપણે એમનું જે ખોરાક નથી જતો તો આપણે બાટલા થ્રુ એમને થોડુંક આપીએ તો સારું રહે. પણ અલ્ટિમેટલી ઘણીવાર એવું થતું હોય છે કે જીવન ત્યાગ આપી દે છે. પણ એવા ઇન્સિડન્ટ્સ બહુ ઓછા છે, બહુ જ ઓછા. આ વાતને તમે કેટલા ટકા સાચી માનો છો કે કદાચ ચાલો પગથી ભાંગેલા લોકો ઊભા થઈ શકે, મનથી ભાંગેલા લોકો ઊભા નથી થઈ શકતા? 100%ની વાત છે આ. પગથી ભાંગેલો વ્યક્તિ ઊભો થઈ જાય, જો એનું મેન્ટલી સ્ટ્રોંગ હોય ને કે મારે થવું જ છે ઊભું, એ વહેલા થઈ જાય છે. પણ જે મેન્ટલી ડિપ્રેસ્ડ હોય કે મારે બધું ત્યાગી જ દેવું છે, મારે છોડી જ દેવું છે, હવે મારે જીવન જીવવું નથી, તો ગમે એવી સારી સર્જરી કરો, એનું રિઝલ્ટ દેખાવામાં ચાહે થોડીક તકલીફ કોઈ તો પણ પડશે જ. હોસ્પિટલમાં તમે કોઈ પણ કરાવો. હોસ્પિટલ, કોઈ પણ સારો ડૉક્ટર પણ કરે, પણ તમે મનથી તૂટી જાઓ તો પછી થોડીક તકલીફ તો ઊભી થાય છે. તો લોકો મનથી ક્યારે તૂટે છે? શું એમને ફેમિલી સપોર્ટ એવો નથી મળતો? ના, એવું નથી હોતું. મેઇન એજ. તમે આપણા જૂના જમાનાના ગૌડિયા કહીને ગયા છે કે જેમ ગળપણ આવતું જાય તો એમનું મગજ બાળપણ જેવું થતું જાય છે. જ્યારે બાળપણનું જે મગજ હોય, ના સમજ મગજ જેને કહેવાય, તેવું જેવી રીતના તમે 75-80 ક્રોસ કરો એટલે તમારું મગજ ના સમજ જેવું થઈ જાય. તો એ મગજના કારણે, જે ના સમજ મગજના કારણે આપણે કંઈ પણ એમના જે છોકરા છે, એમના જે ઘરના જે સભ્યો મેમ્બર્સ છે, ગમે એટલી સેવા કરો પણ એમનું મગજ જે બાળપણ જેવું થઈ ગયું છે, બિકોઝ ઓફ વોટ? એજના લીધે, એજના કારણે. તો એ નહીં સમજી શકે, એ નથી સમજતા. આપણે ગમે એટલું સમજાવીએ, એ નહીં સમજે. અને પછી એમને જે મનમાં જે ધાર્યું છે એ જ કરશે. જેમ નાનું છોકરું મનમાં જે ધારે એ જ કરશે, જ્યાં સુધી સમજશે નહીં. 5 વર્ષનો છોકરો, આમ તો ગણીએ તો 4 વર્ષનું છોકરું થોડુંક સમજદાર થતું થઈ જાય છે, તારું મારું કરતું થઈ જાય છે, મમ્મી કંઈક કહે તો સમજે છે. પણ 2 વર્ષનું છોકરું નહીં સમજે. એને જે કરવું છે એ જ કરશે, એને જે જોતું છે એ જ જોશે. એવી રીતના જ્યારે ગળપણ આવે તો એ જ મગજ, જે 2 વર્ષના છોકરાનો એ જ મગજ એ ગળપણમાં જોવા મળે છે. એમ કે મારે નહીં જમવું તો નહીં જમવું, મારે આ કરવું છે તો એ જ કરીશ. એટલે ઘણીવાર એવા સિચ્યુએશનમાં છોકરા પણ કંઈ કરી નથી શકતા. તો એવું મોસ્ટલી થતું તો હોય છે. હિપ અને નીની સર્જરીની વાત કરીએ તો એક આ જ ઉંમરમાં લોકો વધારે કરાવતા હોય છે. તો તમે મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગથી એમની સાથે કેવી રીતના ડીલ કરો છો? શું ધ્યાન રાખો છો? નહીં, એકચ્યુઅલમાં આપણે જે આ 80-85 યર્સની જે વાત કરીએ, એ ની હિપ સર્જરીઝ આ એજમાં જેનું હાર્ટ નબળું છે કે એવું બધું થતું હોય છે, એમાં તો મોસ્ટલી જેના કરવાથી કંઈ ફાયદા લાગતા નથી એવાને અમે અવોઇડ જ કરીએ કે ભાઈ આપણે ની હિપ સર્જરી એવા કન્ડિશનમાં કરવાની. આ પણ કોઈ ફ્રેક્ચરવાળા પેશન્ટો આવ્યા છે કે જેમને આપણે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે પીડાના લીધે. એવા કેસીસમાં આપણે આ એજને હેન્ડલ કરાય. પણ ની હિપ રિપ્લેસમેન્ટ્સ આવા કેસીસમાં, જેમાં હાર્ટ નબળું છે, કિડની નબળી છે, એવા કેસીસમાં ના કરવું સારું. એનું રીઝન છે, તમે કર્યા પછી પણ તમે રિઝલ્ટ નહીં આપી શકો એમનું. જે મનોબળ તોડી દીધું છે, જેનું મનોબળ તૂટી ગયું છે, તમે કર્યા પછી પણ તમે એમને ઊભા નહીં કરી શકો. હા, 80 યર્સના છે પણ મગજ એમનું હજી 60 યર્સ જેવું છે, 50 યર્સ જેવું છે, એક્ટિવ માઇન્ડેડ છે. તો તમે 80 યર્સમાં પણ સર્જરી કરશો તો પણ એમને રિઝલ્ટ દેખાશે. મેં મારા નાનાનું ઓપરેશન 92ના એજમાં કરેલું છે, ની રિપ્લેસમેન્ટ. ઓહ, બિકોઝ હી વોઝ એક્ટિવ. એક્ટિવ એટલે એવા એક્ટિવ હતા કે 60 યર્સના એજમાં ઘરેથી મંદિર 3 કિલોમીટર, નોટ 60, 90ની એજમાં 60 જેવા એમના એક્ટિવનેસ Mindથી fit હતું. હતા. હા, 90 ફીટ હતા. એ મંદિરે 3-4 કિલોમીટર મંદિરે રોજ ચાલીને વયા જતા હતા. એ મંદિરે જ્યારે જવાનું બંધ થયું ત્યારે એમને આ ની રિપ્લેસમેન્ટ મારા નાનાએ મારી પાસે કરાવ્યું 92ની એજમાં. બિકોઝ માઇન્ડથી ફિટ હતા એ. જેનું મગજ ફિટ હશે એને આ સર્જરીનો ફાયદો થશે. ની એન્ડ હિપ રિપ્લેસમેન્ટ્સ. લેકિન જેનું મગજ ફિટ નથી એને આ સર્જરીનો ફાયદો, મગજ ફિટ નથી પ્લસ તમારા હાર્ટ, લંગ્સ, આ બધા જ ફેક્ટર્સ આમાં કામ કરતા હોય છે. તમારું અગર અંદરના ઓર્ગેન્સ અનફિટ છે, અંદરના શરીરના જે આપણે ઓર્ગેન્સ હોય છે, હાર્ટ છે, લંગ્સ છે, કિડનીઝ છે, ફેફસા છે, આ બધી જ વસ્તુ તમારો અનફિટ હોય છે તો સર્જરી કરવાનો, ની હિપ રિપ્લેસમેન્ટ કરવાનો કોઈ ફાયદો થતો નથી. ઓકે ઓકે ઓકે. તો હિપ અને ની કેટલા પ્રકારની ટેકનોલોજીથી આ સર્જરી થાય છે અને તમે કઈ ટેકનોલોજીથી આમની સર્જરી કરો છો? એકચ્યુઅલી કેવું છે કે હિપની રિપ્લેસમેન્ટ્સ
ઘણા વર્ષોથી ચાલુ છે. આમ જોવા જઈએ તો ઘણા વર્ષોથી અરાઉન્ડ 15-20 વર્ષની તો આ સર્જરી થતી હોય છે. પણ પહેલાના ટાઈમમાં રિઝલ્ટ્સ એવા ખાસ દેખાતા નહીં, એટલે લોકો અવોઇડ કરતા. હવે એવી એવી ટેકનોલોજીસ આવી ગઈ છે, એવા જોઈન્ટ્સ આવી ગયા છે, જોઈન્ટ્સની નવી ડિઝાઇન્સ આવી ગઈ છે કે હવે રિઝલ્ટ્સ દેખાય છે. તો રૂટીનલી કન્વેન્શનલ સર્જરીઝ રૂટીનલી થતી. કન્વેન્શનલ મીન્સ એમાં કોઈ મશીન્સનો યુઝ ના થતો. ધીરે ધીરે પછી નેવિગેશન્સ આવ્યા. નેવિગેશન્સ પછી હવે રોબોટિક્સ આવ્યા. રોબોટિક્સ લાવવાના કારણો શું હતા કે આજે તમે જોશો કે કોઈ પણ સર્જરી 100માંથી 2-5% અનહેપી હોય છે, હેપી નથી હોતા ની રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટ કરવાના પછી. તો એ બીકોઝ ઓફ વોટ? બીકોઝ ઓફ કંઈ પણ માઇનર એરર્સ રહી જવાની શક્યતાઓ રહેતી. જેમ કે તમે જુઓ કે આંખોથી તમે 1 mm સુધીનું કંઈ જોઈ ના શકો. માનો કે 1 ડિગ્રી એંગલ કે 0.5 mm એટલું વેરિએશન તમે જોઈ નહીં શકો. તો આપણે જ્યારે બોન કટ્સ સર્જરી કરતી વખતે બોન કટ્સ કરતા હોઈએ કન્વેન્શનલ સર્જરીઝમાં, ત્યારે 0.5 mm ના વેરિએશન તમે આંખોથી નહીં જોઈ શકો. 1 ડિગ્રીના વેરિએશન તમે આંખોથી નહીં જોઈ શકો. એ હવે રોબોટિક્સ મશીનો જોઈ શકે છે. મીન્સ મશીનો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જે એરર્સ થોડા ઘણા માઇનર અમુક કેસીસમાં જે આવતા, એ હવે રોબોટિક્સ દ્વારા 100% એરર્સ ફ્રી થઈ ગયા છે. કોઈ એરર્સ રહેતા નથી. આની સાથે મારે એ જાણવું, થોડુંક એમના ફાયદા જણાવો, થોડુંક ડિટેલિંગમાં જાઓ રોબોટિક સર્જરીની વિશે. રોબોટિક સર્જરીઝના ફાયદા, પહેલી વાત તો રોબોટિક સર્જરી, રોબોટ કોઈ જાતે મશીન ઓપરેશન નથી કરી નાખતું. એવું નથી કે કોઈ રોબોટ આવ્યો ને એને ઇન્સિઝન મૂક્યું ને સર્જરી બધી પરફોર્મ કરે છે, ડૉક્ટર સાઈડમાં ઊભો છે, એવું નથી હોતું. ઓકે, ઇટ્સ ટોટલી કંટ્રોલ્ડ બાય ડૉક્ટર. ઇન્સિઝન આપણે જ મૂકવાનું છે, ચીરો આપણે જ મૂકવાનો છે, જોઈન્ટ્સ આપણે જ એક્સપોઝ કરવાનો છે. રોબોટ્સ ખાલી તમને એક્યુરેસી દેવા માટે, પ્રિસિઝન દેવા માટેનું મશીન છે. તમે જ્યારે સર્જરી કરતા હોય ત્યારે એક આપણે 3D ઇમેજ બનાવીએ, રિયલ ટાઈમ જેને કહેવાય 3D ઇમેજ બનતું હોય છે કે તમારો જે ની છે કેટલા ડિગ્રીએ બનેલો છે, કેટલા ડિગ્રીનો બેન્ડ છે, એ બધું જ આપણે એક 3D ઇમેજથી આપણને આઈડિયા આવે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, એવી રીતના ડિગ્રીઓ આપણને મશીનમાં બતાવે. એ ક્યારે બતાવે? આપણે જ્યારે 3D ઇમેજ બનાવીએ ત્યારે. એ બનાવવાની ડૉક્ટરને જ હોય છે, કોઈ મશીન નથી બનાવતું. જે આપણી ઇમેજ બનાવીએ એ ઇમેજ આપણને મશીનમાં દેખાય, કમ્પ્યુટરમાં દેખાય. અને જ્યારે એ આપણને દેખાય તો અકોર્ડિંગલી, માનો કે આપણે એમની તકલીફ છે, એમની જે અલાઇનમેન્ટ, બેલેન્સની જે તકલીફો છે, આપણે એને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવું જોઈએ એ આપણને મશીન દ્વારા આપણે પ્લાનિંગ કરી શકીએ. પ્લાનિંગ કર્યા પછી તમે એને આપણે એને એક્ઝિક્યુટ કરી શકો કે આપણે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે તમે એને એક્ઝિક્યુટ કરો. તો ઘણીવાર કેવું હોય છે, કન્વેન્શનલ સર્જરીઝમાં, નોન રોબોટિક સર્જરીઝમાં તમે અનનેસેસરી બોન્સ વધુ કાપી નાખતા હોવો છો. જરૂર છે 5 mmની, તમે કાપો છો 9 mm અથવા 10 mm, એટલે એક્સ્ટ્રા તમે 5 mm બોન્સ કટ કરો છો, જે કન્વેન્શનલ નોન રોબોટિક્સમાં સર્જરીઝમાં થતું હોય છે. પણ રોબોટિક્સમાં તમારે જરૂર છે 5 mmની, તો 5 mm જ કટ કરશો, એક્યુરેટ. એનાથી વધુ કટ નથી કરવાના. તો એક ફાયદો તો આ મળી ગયો, તમારો બોન્સ બચી ગયા. તમારો કટિંગ્સ ઓછું છે તો તમારો બ્લડનો બહાવ બચી ગયો, મીન્સ બ્લડ બચી ગયું. એક્યુરેસી, પ્રિસિઝનના લીધે તમને 100% રિઝલ્ટ્સ મળ્યા. રોબોટિક મશીન યુઝ થાય છે તો બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ નથી થવાના, એટલે તમારો ચીરો નાનો થઈ ગયો. આ બધા જ આના ફાયદા છે. આ બધા જ ફાયદાઓનું રિઝલ્ટ શું આવશે કે તમારા જે પોસ્ટ ઓપરેટિવ, ઓપરેશન પછીનો જે રિકવરી ટાઈમ છે એ ફટાફટ આવશે. કટ્સ ઓછા છે, બોન કટ્સ ઓછા છે, મસલ ડેમેજ નથી થવાના, સ્નાયુને કાપવાના નથી, તો તમને પેઇને ઓછું થવાનું છે. આ બધા ફાયદાઓ છે. નાનો ચીરો પડશે, હાડકાના જે બગાડ છે, હાડકું જે કાપવાનું છે ઓછું કાપવાનું રહેશે, બ્લડ લોસ ઓછો થશે, રિકવરી ફાસ્ટ થશે, અને રિઝલ્ટ 100% એક્યુરેટ મળવાના કારણે જે તમારા જોઈન્ટ્સ નાખ્યો છે, જે આપણે રિપ્લેસ કરીએ છીએ, એની લાઈફ ઓટોમેટિક વધી જશે. એકચ્યુઅલમાં એની લાઈફ હોય છે 15 થી 20 વર્ષ, પણ એક્યુરેસીને કારણે એ લાઈફ તમે 25 થી 30 વર્ષ સુધી લઈ જઈ શકો. અને તમે જ્યારે ચાલો તો તમને એટલી મજા આવે કે નેચરલ ફીલ આવે, કે તમને એવું લાગે કે લાગે જ નહીં કે તમે સર્જરી કરાવી છે. તમે સેકન્ડ પર્સન પણ જોવે તો એ ના લાગે કે તમે સર્જરી કરાવી. એટલી સક્સેસ છે. રાસ ગરબા લઈ શકે. આપણે જે દાદરા, જે આપણે ગિરનાર કહીએ,
હા કેટલા દાદરા છે ગિરનાર? 9,000. 10,000 10,000. 9,999. હા, તો એ પણ જ આપણે ચડીને આપણા પેશન્ટો ગયેલા છે. આ અનુભવ આપણને ક્યારથી કેટલી ના આવે? ઉંમરના? યંગ 50, 55, 60 વર્ષની ઉંમરના હા? બધા. હા, બધા ગિરનાર ચડીને આવ્યા છે, રાસ ગરબા લે છે. આ બધા જ અનુભવ આપણને પેશન્ટો દ્વારા થયા છે. વાહ. અને આપણે કહીએ કોઈ પણ પેશન્ટને કે તમે રાસ ગરબા લઈ શકશો, એ હું ક્યારે કહી શકું? જ્યારે આપણા પેશન્ટ કરતા હોય તો જ કહી શકવાના. હા. આપણને એક્સપિરિયન્સ તો પેશન્ટ જ આપવાના છે. બીજું તો કંઈ કે હા હું રાસ ગરબા લઉં છું તો હું બીજા પેશન્ટને કહી શકું કે તમે લઈ શકશો. બિકોઝ ઓફ વોટ? કે આપણા પેશન્ટો લઈ છે રોબોટિક સર્જરી કર્યા પછી. તમને એવું લાગે છે કે મોસ્ટલી આ બધું હાડકાની તકલીફની આપણે વાત કરીએ છીએ તો એ 50 પછી વધારે આવે છે, તો 50 પછી આ તકલીફ આપણે ના લાવવી હોય તો શું કાળજી રાખવી જોઈએ? જેમ આપણે જોઈએ કે આપણે કહીએ ને આનો છોકરો તો બહુ હોશિયાર છે, મોટો થયા પછી બહુ હોશિયાર છે. એ હોશિયાર 30 વર્ષના ઉંમરમાં ના થયો હોય. નાનપણની એની ટ્રીટમેન્ટ એવી ગોઠવણ હોય જ છે. એવી હોય, એની ટ્રીટમેન્ટ જ એવી હોય. એના પેરેન્ટ્સની એની જે પેરેન્ટ્સ ઘરે જઈને મોબાઈલ પકડીને ના બેસતા હોય, એને છોકરા સાથે બેસીને એને ભણાવતા હોય, એને સંસ્કાર આપતા હોય. સવારે ઉઠીને આપણે 10-10 વાગે ના ઉઠતા હોય, છોકરા સાથે વહેલા ઉઠીને એને સ્કૂલે લઈ જતા Active હોય હોય. એમની હા, સાથે. એમની સાથે એક્ટિવ હોય. એ જ આપણને 30 વર્ષ જ્યારે એ થાય ને ત્યારે એ દેખાય, એનું Result જે મળે. રિઝલ્ટ ત્યારે દેખાય. તો તમે 50 વર્ષે તમારે રિઝલ્ટ જોવું હોય તો તમારે 15-20 વર્ષથી જ તમારો ખોરાકમાં ચેન્જીસ લાવવા પડે. તમે નાનપણમાં વેફરો ખાઈ ખાઈને તમે એમ કહો કે હું 50 ફિટ થઈ જાઉં તો એ પોસિબલ નથી. તમારે નાનપણથી તમારા ખોરાકની વિધિ, તમારી એક્સરસાઇઝ, એક્ટિવનેસ, રોજ ચાલવા જવું. સ્કૂલે જતા હોય ઠીક છે, આપણે ચાલવા જવાનો ટાઈમ નથી બોલતો, પણ એટલીસ્ટ ખાવામાં તો ધ્યાન રાખી શકીએ. તમે છોકરાને કોઈ પણ તમારા ઘરે બાળક છે, જન્મથી તો વેફર નથી ખાતો, એને સ્વાદ તો આપણે જ આપીએ છીએ. તમે જ ખવડાવીએ છીએ. અમે જ ખવડાવીએ ને આપણે એને એડિક્ટ કરીએ છીએ. કોઈ પણ આ વેફર કે પડીકા જે છે દેટ આર એડિક્ટિવ્સ. આપણે કહીએ ને બીડી, સિગરેટ, તમાકુ આ ખાવાની એડિક્શન થાય છે, તો આ વેફરના પડીકા એડિક્ટિવ જ છે. થમ્સઅપ, કોક આ એ બધું શું એડિક્ટિવ. એડિક્શન નથી? એ બધું એડિક્શન જ છે. આજે છોકરો વેફર વગર નથી રહી શકતું, એ એડિક્શન છે. હા. અને મોબાઈલ વગર નથી રહી શકતા? હા, આ બધા એડિક્શન્સ છે. એટલે જ્યારે તમે ચૂપ થઈ જાય, ચલ મોબાઈલ લે એટલે શાંતિથી બેસતો રહે. એટલે આ બધી જે વસ્તુ છે એ કરવાના કારણે એનું આપણે જ્યારે મોટો થાય ત્યારે એ આપણને દેખાતું હોય. તેવી રીતના જ આપણે 50 વર્ષની પછી અગર આપણે હેલ્ધી રહેવું હોય, તેનો પાયો આપણે 15-20 વર્ષમાં નાખવો પડશે, તો જ તમે હેલ્ધી તો રહેશો. બિલ્ડિંગ મજબૂત રહેશે. તો જ બિલ્ડિંગ મજબૂત રહેશે. નહીં તો ગમે ત્યારે ધરાશયી થઈ હા, જશે. એની માટે તમારે હેલ્ધી ફૂડ ખાવાનું, એક્ટિવ લાઈફ રહેવાની, સ્ટ્રેસ ફ્રી રહેવાનું. જીવનમાં સ્ટ્રેસ નહીં લાવવાનું. ડાયાબિટીસ બધા કહે છે ગળ્યું ખાવાથી થાય, શુગર ખાવાથી થાય, ઓછું ખા ડાયાબિટીસ થઈ જશે. એ ખોટી વાત છે. હંમેશા ડાયાબિટીસ સ્ટ્રેસના લીધે થાય છે. એટલે સ્ટ્રેસ ફ્રી રહ્યો, એક્ટિવ રહ્યો તો ડાયાબિટીસ નહીં થાય. પછી તમે ગમે એટલું આજે શુગરી ફૂડ ખાઓ પણ તમે એન્જોય કરશો તો વાંધો નહીં આવે. તો તમને ડાયાબિટીસ ઘરે ભગવાને અંદર ઇન્સ્યુલિન નામની એક વસ્તુ આપેલી જ છે જે તમારું શુગરને દૂર કરશે. પણ તમે સ્ટ્રેસ રહેશો તો ઇન્સ્યુલિન કામ નહીં કરે. તો મેઇન ઈલાજ હોય છે કે તમે સ્ટ્રેસ ફ્રી રહ્યો, એક્ટિવ રહ્યો અને ખોરાક સારો ખાઓ તો તમે 50 વર્ષે પણ 35-40ના જ લાગશો. હાલમાં યંગ જનરેશનમાં શું સૌથી મોટો પ્રોબ્લેમ છે જેના લીધે યંગ જનરેશનમાં યંગ લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે? સૌથી મોટો પ્રોબ્લેમ છે મોબાઈલ અને કોમ્પિટિશન્સ. Competitions? કોમ્પિટિશન્સ જેમ આમાં કે? બધી વસ્તુમાં હરીફાઈ થઈ ગઈ છે. ભણવામાં જુઓ તો કે મારી બાજુવાળો છોકરો ફર્સ્ટ આવ્યો છે તો હું ક્યારે આવીશ. જે ભણવામાં હોશિયાર છે, જેને કરવું છે પણ કરી નથી શકતો, તો એ કોમ્પિટિશનમાં ઉતરી જાય. ઘણીવાર પેરેન્ટ્સ એને કોમ્પિટિશનમાં લઈ આવે કે ફલાણાનો છોકરો ડૉક્ટર બની ગયો, તું શું કરીશ? તો સ્ટ્રેસમાં જાય. જેને ભણવું છે, જેને ભણવું નથી સ્ટ્રેસમાં નથી જવાનું. એટલે ઘણીવાર કોમ્પિટિશનના લીધે સ્ટ્રેસમાં જતું રહે. એટલે આપણે ઘણા પેરેન્ટ્સને પણ સમજાવતા હોઈએ કે તમે છોકરાને બહુ સ્ટ્રેસ ના આપો. અગર તમે છોકરાને બીજા સાથે કમ્પેર કરતા હો તો કાલે છોકરો તમને પણ કમ્પેર કરશે કે તમે એને મુકેશભાઈ સાથે જ ધંધામાં આવ્યા હતા તો એ કેમ આજે એટલા આગળ વયા ગયા. 100%. એટલે કોઈ દી કોમ્પિટિશનમાં નહીં ઉતારવાનું. એટલે હા, એ છે કે આપણે એ આડા રસ્તે ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. પણ બધા છોકરા એક સરખા નથી હોતા. એટલે મેઇન એને સ્ટ્રેસ નહીં આપવાનો. લેટ ધેમ એન્જોય. ભણવાના ટાઈમે ભણવાનું અને એન્જોયની વખતે એન્જોય કરવાનું. લાઈફ હંમેશા બેલેન્સ રહેવી જોઈએ. નકરું વાચ કરશો તો ક્યારેય એ છોકરો ઇમ્પ્રૂવ નહીં કરે. અને
નકરું વાંચવાથી છોકરો હોશિયાર પણ નથી થતો. હા, વાંચવામાં હોશિયાર થશે પણ પ્રેક્ટિકલ લાઈફ જીવવામાં એ હોશિયાર નહીં થાય. એટલે એને બધું જ એને બધી જ વસ્તુનું એને ધ્યાન હોવું જોઈએ, બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ. એટલે નકરું ભણ કરવા કરતાં બહારની એક્ટિવિટીઝ શું છે, બહારનું સમાજ શું કરે છે એનું પણ નોલેજ આપવું જોઈએ. એટલે મેઇન કોમ્પિટિશનમાં નહીં ઉતરવાનું. પ્લસ બિઝનેસ, જ્યારે પણ એ બિઝનેસમાં જાય છે તો પ્લસ બિઝનેસના કોમ્પિટિશનમાં ઉતરી જાય છે. જેમ કે એઝ અ ડૉક્ટર હું અગર કોમ્પિટિશનમાં વયો ગયો કે એક આ ડૉક્ટર મારી કરતાં વધુ કમાય છે તો હું સ્ટ્રેસમાં જતો રહીશ. પણ મારે જોવું જ શું લેવાને કોઈનું કે એ કેટલો કમાય છે. હું મારા કામથી સેટિસ્ફાઈ છું. મને જે ડેઈલી રૂટીન એક્ટિવિટીઝમાં, ડેઈલી લાઈફ જીવન જીવવામાં મારે જે જરૂરિયાત હોય છે એ મને મળે છે, તો મારે કોમ્પિટિશનમાં શું લેવાને ઉતરવું. એટલે આ બધું તમે અગર કોમ્પિટિશનમાં નહીં ઉતરો તો ઘણો સ્ટ્રેસ તો આમનામ ઘટી જશે. આજે તમે ઘણાને જોશો કે 50,000 અગર કમાતો હશે ને તો પણ હેપી હશે. મંથલી 50,000 આરામથી સૂતો હશે, ઉઠશે, મજા કરશે, લાઈફ સાથે ફેમિલી સાથે ટાઈમ આપશે અને સન્ડે ફરવા પણ જશે. પણ જે મહિને 10 લાખ કમાતો હશે ને એ બચાવવામાં જ લાગેલો હશે કે નહીં આ મહિને નહીં જવું, આ વખતે આપણે 10ના 6 જ કમાણા છીએ. ટાર્ગેટ પૂરો ન થયો. ટાર્ગેટ પૂરો નહીં થયો એટલે આપણે ઓછું કમાણા એટલે નહીં જવું ને. એટલે ત્યાં તો જીવનના ટાર્ગેટ પછી ન ખતમ થઈ ગયા હોય. પછી આમ જ ખતમ થાય છે. પછી સરવાળે તમે છેલ્લે જુઓ મોટા મોટા અબજોપતિઓ જે કરોડોપતિ જે વયા ગયા છે એ કહીને જ ગયા છે કે જીવનમાં કમાણા જ છીએ, લાઈફ તો એન્જોય કરી જ નથી. એટલે તમે લાઈફને હંમેશા બેલેન્સ કરતા શીખો કે ઠીક છે આપણે બિઝનેસને ટાઈમ દેવો પણ જરૂરી છે, પણ એની સાથે ફેમિલીને પણ ટાઈમ દેવો જરૂરી છે. ફેમિલીઝને આપશો તો જ એ છોકરા મોટા થઈને તમારા હશે, નકર તો પછી નીકળી જશે, પછી હાથમાં નહીં આવે. હા, એ સર્જરીનો જે ટાઈમ હોય છે ત્યારે સિચ્યુએશન કેવી હોય છે? ટેન્શન વાળી હોય છે સાહેબ? નહીં, જો અમે ટેન્શન લઈને સર્જરી કરશું તો કંઈક એરર્સ આવી જશે. તમે હવે કોઈ પણ કામ કરો, એ માહોલ કેવો હોય છે? માહોલ શાંત. અમે ઘણી વાર તો મ્યુઝિકમાં સર્જરી કરતા હોઈએ. ડેઈલી રૂટીન એક્ટિવિટીઝ છે, અમે કોન્ફિડન્ટ છીએ કે અમે 100% આપી શકશું, તો પછી ટેન્શન છે એનું. અને સેકન્ડ થિંગ, ટેન્શનમાં કામ હંમેશા બગડે અને સ્ટ્રેસમાં સારું ના થાય. તમારા હાથ ધ્રુજે અને જ્યારે હાથ ધ્રુજે ત્યારે કામ બગડે. ઇવન મેં મારી મધરની સર્જરી કરી હતી ત્યારે અમે ટેન્શન ફ્રી હતા. મારા મધરના ની રિપ્લેસમેન્ટ મેં જ કરેલા. ઘણીવાર ડૉક્ટર્સ એના પેરેન્ટ્સની સર્જરીઝ નથી કરતા, પણ કેમ? કહી ને કે એને યાર લગાવ હોય. હવે એના પોતાના જ મધર છે, એના પોતાના જ ફાધર છે, તો એક લગાવના લીધે સર્જરીઝમાં કંઈ એરર્સ આવી ગયા તો બહુ સારું કરવાના ઈચ્છાના કારણે ઘણીવાર ખરાબ થઈ જતું હોય છે. વાહ. એટલે એના પેરેન્ટ્સની સર્જરીઝ ડૉક્ટર્સ યુઝ્યુઅલી નથી કરતા, પણ આઈ હેવ ડન માય સર્જરી. મેરી મધરની જ, મારા નાનાની સર્જરી જ મેં જ કરેલી છે અને 100% સક્સેસફુલ છે અને મસ્ત ચાલે ફરે છે. મારા મધર રાસ ગરબાઈ લે છે, બધું જ કરે છે. એટલે અમે કોઈ દી સ્ટ્રેસમાં કે બીકમાં કે ટેન્શનમાં સર્જરીઝ નથી કરતા. હેપી મુમેન્ટ્સ જ હોય છે, બધા જ હેપી હોય છે, આખી ટીમ અમારી હેપી હોય છે અને પેશન્ટ હેપી જ આવે ને હેપી જ જાય છે. બધા હેપી જ હોય છે, આમાં કંઈ વાંધો નથી. આજ સુધીમાં તમે વાત કરી એ મુતાબિક એવું લાગે કે 4-5 હજાર જે તમે સફળ સર્જરી કરી, એમાં કોઈ એવો કિસ્સો યાદ આવે છે જે યાદગાર રહ્યો હોય? એવા 2 કિસ્સા છે. પ્લીઝ. હા, મારા હોસ્પિટલનું આમ ગણીએ તો સેકન્ડ પેશન્ટ ગીતાબેન કરીને હતા. હા. એમને જ્યારે આવ્યા ને 48 યર્સની ઉંમર, એટલા પીડાતા હતા, એમના બ્રધર લઈને આવ્યા હતા. સેકન્ડ સર્જરી આમ ગણીએ તો મારી હોસ્પિટલ નવી જ. સેકન્ડ સર્જરી એટલે મારી હોસ્પિટલ જ્યારે ચાલુ થઈ અને ફર્સ્ટ અમે ની રિપ્લેસમેન્ટ કર્યું હતું, એ ચાલુ થયા અને સેકન્ડ મંથમાં જ કર્યું હતું. દેન સેકન્ડ સર્જરી જે સેકન્ડ પેશન્ટ આવ્યું ની રિપ્લેસમેન્ટ, એ 10 મંથના ગેપ પછી આવ્યું. હા, તો અમે પહેલા વર્ષમાં ખાલી 2 જ સર્જરી કરેલી. જ્યારે મારી હોસ્પિટલ જ્યારે મેં પ્રેક્ટિસ આખા વર્ષમાં 2 જ સર્જરી કરેલી. 2 પેશન્ટની સર્જરી, બંને ની ગણીએ તો 4 ની થયા, પણ 2 પેશન્ટની જ સર્જરી કરી. જ્યારે સેકન્ડ પેશન્ટ આવ્યું તો લિટરલી પેશન્ટ 4 પગે મારા હોસ્પિટલમાં આવ્યું હતું. મીન્સ એને ટોયલેટ બાથરૂમ કરવા જવું હોય તો એ ચાલી નહોતા શકતા, રગડતા ટોયલેટ બાથરૂમ જતા. ઓનલી 48 યર્સની એજ. એ ચાલી જ નહોતા શકતા. છેલ્લા માનો ને મારી પાસે આવ્યા છેલ્લા 1 મહિનાથી તો ખાટલા પર જ હતા અને ટોયલેટ બાથરૂમ જે ડેઈલી રૂટીન એક્ટિવિટીઝ હોય છે, વોશરૂમ જવું, ત્યાં જવા માટે પણ રગડતા જ જવું પડતું.
તો એવા કેસ જ્યારે અમે હેન્ડલ કરીએ ત્યારે આપણી એવી આશા હોય કે આમને ચાલતા કરી દઈએ બસ. તમને એ જ દેખાતું હા, હશે કે ને આમને ક્યારે ઊભા સારા કરીને થઈ જાય. ચાલતા કરી દઈએ. વાહ. કોઈ પણ વસ્તુ હોય, હવે પેશન્ટની શું મેન્ટેલિટી હોય કે તમે મારા બેનને ચાલતા કરી દો, બીજું અમારે કંઈ નથી જોતું. તમારી સાચી સફળતા એ હોય છે. હા, બસ એમને ચાલતા કરી દો. પણ ચાલતા તો છોડો, આજે એ રાસ ગરબા લેતા થઈ ગયા છે. હા. એટલે તમે બધાને રાસ ગરબા લેતા તો તમે શીખવાડી નહીં, આ દો છો, પેશન્ટો કરાવી જ દો અમને છો. વિડીયો મોકલે છે ખુશીથી. એમ? હા, અમે તો એની ઘરે તો વિડીયો લેવા જવાના નથી અને એ અમને કોલે નથી કરવાના કે આજે મારા બેન રાસ ગરબા લેવાના છો કે આવીને વિડીયો લઈ લ્યો. એ અમને કોલે ના કરે. અમારું અને પેશન્ટ્સનું એવા સર્જરી પછી એવા રિલેશન્સ થઈ જાય કે ડાયરેક્ટ કનેક્શન, ડૉક્ટર સાથે ડાયરેક્ટ કનેક્શન. આમ કેવું ફીલ થાય કે 4 પગે આવે છે ને તમારી સામે 2 પગે રાસ રમતા હોય છે? બહુ સરસ. એ તો કીધું, મને એવી આશા નહોતી કે આ રાસ ગરબા લેશે અને એ રાસ ગરબા લેતા થઈ ગયા. અને આમ પેશન્ટ તો હેપી હોય છે, આપણે કેટલા હેપી થઈ જઈએ જો કે આપણા હોસ્પિટલનું આ બીજું જ પેશન્ટ હતું ને આજે એની સર્જરીના માનો ને કેટલા 10 વર્ષ થઈ ગયા છે. 48ના એજમાં કરેલું, આજે 58-60ના સમથિંગ છે. મસ્ત હેપી છે અને ફેમિલીમાં ખુશ છે, રાસ ગરબા લે છે, રોજિંદાની જે એક્ટિવ લાઈફ જીવવાની હોય એ જીવે છે. દેન સેકન્ડ પેશન્ટ, એ તો 75 યર્સના એજના હતા, સાવ વાંકા ચાલતા હતા, એટલે આમ ગણીએ ને તો નમીને ચાલતા હતા. અમને એવી આશા નહોતી કે અમે બહુ રિઝલ્ટ ખાસ આપી શકીએ. અમને ખાલી એમના જે છોકરાઓ હતા, આઈ મીન જે એમના રિલેટિવ્સ હતા, એમનું કેવું એટલું જ હતું કે બાનું ખાલી દુખાવો દૂર કરી દો, બસ, બીજું કંઈ નહીં. પણ અમે સર્જરી કરી, રિકવરી ટાઈમ થોડોક મોડો આવ્યો. 75 યર્સ એજ હતી એટલે થોડુંક મોડું રિકવર થયું. 2 મહિને રિકવર થઈ ગયું. અચાનક 1 વર્ષ પછી પાછો એમનો વિડીયો આવ્યો, એ રાસ ગરબા લેતા હતા. એ બધા જ વિડીયો અમારી પાસે સેવ છે. ક્યારેક ટાઈમ મળે તો હું તમને બતાવીશ. પ્લીઝ અમે શો કરશું. એટલે એ રાસ ગરબા લેતા હતા ત્યારે આપણને ખુશ થઈ કે જે પેશન્ટમાં અમને આશા નહોતી એ રાસ ગરબા લેતા, તો અમારું પણ કોન્ફિડન્સ લેવલ હાઈ થઈ જાય. અને પછી અમે પેશન્ટને કહી શકીએ કે તમે રાસ ગરબા લેશો. આદમતી લાઈન થઈ ગઈ, રાસ ગરબા જો તમે નથી લઈ શકતા તો આવો, સાહેબ તમને રાસ ગરબા લેતા કરી દે છે. એક રાસ ગરબા એવી વસ્તુ છે કે જે હાઈલી ડિમાન્ડિંગ, તમારા પગ ફેરવવા, અચાનક પગ ફેરવવા, એ ધૂનમાં ફેરવવા, એ તાલમાં ફેરવવા, એક્સરસાઇઝ, ફૂલ બોડી એક્સરસાઇઝ. ફૂલ બોડી એક્સરસાઇઝ છે. એટલે તમે આમ ગણો તો ખાલી એક ઊભા નાચવો ને ઈઝી છે. એક ઊભો માણસ શું કરે? 2 પગ હલાવે ને 2 હાથ હલાવે, બીજું કંઈ નથી કરતો. પણ રાસ ગરબામાં તો પૂરો રાઉન્ડ ફરવાનો હોય, તો એ હાઈલી ડિમાન્ડિંગ એક્ટિવિટીઝ કહેવાય. 45 ના એંગલ ઉપર આખો. તો ઈ લેવું અઘરું છે, નાચવું તો ઈઝી છે. એટલે જે ઈ જ્યારે કરી લે ત્યારે માની લેવાનું કે તમારી સર્જરી 100% સક્સેસ છે. તમને કેટલું ગમે છે આમ રાસ ગરબા લેવા? હું તો બહુ ઓછું લઉં છું. હા, લઈ લઈએ. ફેમિલી જ્યારે વાઇફ જ્યારે પ્રેશરાઇઝ કરે કે એક તો રાઉન્ડ લ્યો, ત્યારે અમે લઈ લઈએ. એટલે તમારી દોરી તો એમના હાથમાં છે. બધાની દોરી એમના હાથમાં જ હોય. બધા છુપાવતા હોય, બાકી બધાની દોરી ત્યાં જ હોય. સાહેબ જોશે આ પોડકાસ્ટ છે. તો કેવો અનુભવ રહ્યો ડોક્ટર ડિમ્પલ પારેખ સાથે? તમને ખ્યાલ છે અમારા પોડકાસ્ટમાં આવ્યા હતા? મેં જોયેલા એમના પોડકાસ્ટ અને એમને જોઈને મને બહુ પ્રેરણા મળી, બહુ ખુશી મળી. બહુ કુલ પર્સનાલિટી, બહુ મસ્ત માણસ. બહુ મસ્ત માણસ. અને હું એમની ત્યાં અરાઉન્ડ 3 મહિના હતો. ની રિપ્લેસમેન્ટની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જે આપણે ની ને હિપ રિપ્લેસમેન્ટની જર્ની મારી ચાલુ જ ત્યાંથી થઈ. ઠીક છે, આપણે MS કરતા હતા ત્યારે થોડું ઘણું આપણે શીખ્યા હોય, પણ જે મેઇન આપણને જે નોલેજ મળ્યું છે એ ડૉક્ટર ડિમ્પલ પારેખ સાહેબની ત્યાંથી જ મળ્યું છે. અને ફર્સ્ટ ટાઈમ મેં જે રોબોટ જોયો હતો, ઇવન ગુજરાતનો ફર્સ્ટ રોબોટ તો સાહેબ પાસે જ હતો. એમને ત્યાં લગભગ 45,000થી વધારે સફળ સર્જરી કરી. યા સિનિયર મોસ્ટ સર્જન ઓફ ગુજરાત. અને આપણે રોબોટની વાત તો હવે સાંભળીએ છીએ. આપણે ગુજરાતનો ફર્સ્ટ મશીન સાહેબ પાસે જ હતું. અને મેં સાહેબ પાસે જ રોબોટનો મશીન જોઈને મને પ્રેરણા મળી. અને પછી અમે જ્યારે થયું કે હવે આપણે લેવો જોઈએ, ત્યારે અમે રોબોટિક મશીન્સ લીધા. તમને ખ્યાલ છે એ આવ્યા હતા ત્યારે એમને એક સોંગ ગાયું હતું અમારા? હા, મેં સાંભળ્યું છે. કયું સોંગ? યાદ તો નથી, પણ સોંગ તો ગાયું હતું, એ મને યાદ છે. સુહાના સફર. હા, સુહાના સફર. सुहाना सफर और ये मौसम हसी. પછી શું લઈને હતી? મોસમ હસી. હા, બીજું? પછી મને સોંગ્સ ગાતા એટલું ફાવતું નથી. મોસમ હસી. હથી તમે સોંગ ગાઓ એક.
એ એક ડિફિકલ્ટ સિચ્યુએશન છે. સોંગ્સ ગાવું આપણી માટે થોડુંક ડિફિકલ્ટ છે. ક્યારેય ગાયું નથી ના 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 એમની માટે પણ નહીં તમારા ઈ માટે પણ ના ના એને ડિમાન્ડ જ નથી કરી. એને ખબર છે આ સોંગ ગાશે તો અવાજ જ એવો આવશે કે અવાજમાં સાંભળવું જ નહીં દર્દ ગમે. સાહેબ, હસી મજાક તો છે બધું. હાલમાં અત્યારે વાત કરીએ તો યંગ લોકોને પણ હાડકાની તકલીફ નાની ઉંમરમાં હોય છે, તો એનું મેઇન કારણ શું? હાડકાની તકલીફ એકચ્યુઅલી નાની ઉંમરમાં જોવા મળે છે. ઇન્સિડન્સ ઓછા છે પણ જોવા મળે છે. એકચ્યુઅલી કેવું છે કે સનલાઇટ એક્સપોઝર અત્યારે બહુ ઓછું થઈ ગયું છે. આઉટડોર એક્ટિવિટીઝ ઓછી થઈ ગઈ છે. આઉટડોર ગેમ્સ ઓછા થઈ ગયા છે. બધા ઇન્ડોર થઈ ગયા છે. ઇન્ડોરમાં કેવું મોબાઈલ. ઓકે, મને આખી ડિસ્ક્રિપ્શન તમે આપો પ્રોપર. હા, તો મેઇન તમારું જે બોડી હેલ્ધી રહે, બોન્સ હેલ્ધી રહે, મસલ્સ હેલ્ધી રહે, સનલાઇટથી મળે વિટામિન ડી. વિટામિન ડી જ્યારે તમને મળશે તો તમારા બોન્સ અને મસલ્સ બધા હેલ્ધી રહેશે અને ઓવરઓલ તમારું બોડી હેલ્ધી રહેશે. તો હવે કેવું થઈ ગયું છે કે ઘરના પેરેન્ટ્સ જ બહુ તડકો છે બહાર જતો નહીં, કાળો થઈ જઈશ, એવું બધું તમે સાંભળવા મળ્યું જ હશે. છાંયડો આવવા દે પછી જજે. પણ એ નહોતું. પહેલાંના જમાના તમે જોયું હશે, નાના નાના બાળકોને તડકામાં લઈને એમના મોસ્ટલી આઉટડોરની જ એક્ટિવિટી. દાદી અરે નાના હજી તો જન્મમાં હોય તો મસાજ સનલાઇટમાં જ કરતા. એનું રીઝન વિટામિન ડી મળે. આપણે તો હવે ખ્યાલ આવ્યો, હવે મીન્સ કે રિસર્ચ થયા કે સનલાઇટ લેવું જોઈએ, પણ આ તો જૂનવાણા સમયથી ચાલ્યું આવે છે કે સનલાઇટમાં મસાજો થતી નાના નાના છોકરાઓની, આપણા દાદીઓ પરદાદાઓ કરતા. એનું એક રીઝન આ જ હતું કે વિટામિન ડી મળે એટલે એના બોન સ્ટ્રોંગ થાય, મસલ સ્ટ્રોંગ થાય, ગ્રોથ સારો થાય, તમારી હાઇટ વધે, તમારા બોન્સથી જ વધે. તો તમારા જ્યારે બોન સ્ટ્રોંગ હશે તો વિટામિન ડી અગર કમી હશે તો હાઇટ નહીં વધે. રિકેટ્સ નામની બીમારી છે જે છોકરાઓમાં થતી હોય છે, જે વિટામિન ડીના કમીના લીધે થતી હોય છે. રિકેટ્સમાં શું હોય કે તમારો ગ્રોથ પ્રોપર ના થાય, એટલે નાના નાના છોકરાને ત્યારે સનલાઇટ એક્સપોઝર આપતા, જે હવે ઓછું થઈ ગયું છે. એટલે બોન્સ મસલ્સ બધા વીક થઈ ગયા છે. એટલે મેઇન ઇન્ડોર એક્ટિવિટીઝ વધુ ના થાય એના કરતાં આઉટડોર એક્ટિવિટીઝ વધુ કરવી જોઈએ. મીન્સ બહાર રમત ગમત કરવી એ જોઈએ. બધું ઇફેક્ટ કરતું હશે કે 24 કલાક તમે ઇન્ડોરમાં એમની અંડરમાં જ રહો હા, છો? કરે, ઇફેક્ટ કરે જ, ઇફેક્ટ કરે. તમે ઇન્ડોર રહેવાના તો તમને સનલાઇટ એક્સપોઝર તો મળવાનું જ નથી. તમે જેટલા બહાર ફરશો, ઇવન અમારે પણ, તમે એક હોસ્પિટલમાં એક ડૉક્ટર્સની લાઈફ શું છે, ઇન્ડોર રહેવાની. સવારે હોસ્પિટલમાં ગયા, સાંજે ઘરે નીકળ્યા, એટલે તમે હોસ્પિટલમાં સનલાઇટ એક્સપોઝર તો મળવાનું જ નથી. ગાડીમાં આવ્યા, હોસ્પિટલમાં ગયા, ઠીક છે, સવારે જીમ જઈએ તો જીમ પણ એક ક્લોઝ ચેમ્બર જ છે, એમાં સનલાઇટ એક્સપોઝર ક્યાં મળવાનો છે. તો અમે પણ ડેઈલી એના સપ્લિમેન્ટ્સ લઈએ છીએ. હું એટલીસ્ટ પર્સનલ મારા લાઈફમાં હું ડેઈલી એના સપ્લિમેન્ટ્સ, વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ લઉં છું કે ભાઈ મારામાં વિટામિન ડી ઓછું ના થઈ જાય. તમારી જે પ્રેક્ટિસ છે, તમારી જે ડેઈલી રૂટીન લાઈફ છે, એમાં સનલાઇટ્સનો એક્સપોઝર જ તમારો ઓછો હોય તો તમે કરશો શું? તો તમારે કંઈક સપ્લિમેન્ટ્સ લેવા પડે. પણ નાના બાળકો છે, જે હજી સ્કૂલ ગોઈંગ છોકરા છે, કોલેજ ગોઈંગ છોકરા છે, એ તો હજી કોઈ બિઝનેસ કરતા નથી, રમત ગમત કરતા જ હોય છે, તો એ સનલાઇટમાં જવું સારું. તો જેટલા સનલાઇટ એક્સપોઝર મળશે તો એમના બોન્સ મસલ્સ બધા સ્ટ્રોંગ રહેશે. એવું કોઈ આખો દિવસનું એવું કોઈ ફિક્સ હોય છે ટાઈમ કે એ સમયે સનલાઇટ પ્રોપર તમને મળી શકે ને એ સનલાઇટ તમારે લેવી જોઈએ? આમ કહેતા હોય છે અર્લી મોર્નિંગની સનલાઇટ લેવી હા, સારી, ખાસ પણ મારે એ એ જ અર્લી સવાલ મોર્નિંગની સનલાઇટ લેવા માટે એટલે બધા કહેતા હોય છે કે એ થોડોક બહુ ગરમીવાળી સનલાઇટ ના હોય, એટલે બહુ હીટ ના હોય એમાં. એટલે જસ્ટ સનરાઈઝ થાય છે તો હીટ ના હોય, એકદમ એટલે ફ્રેશ. હા, ફ્રેશ કરતાં હીટ ના હોય, જે ગરમી આપે એ બી ના હોય. તમે હવે બપોરના 1 વાગે જે તડકો પડે ને એમાં તમે સનલાઇટ લેવા જાઓ, એની કરતાં સવારે લ્યો તો એ સારું, બિકોઝ હીટ ના હોય, એટલે કહેતા હોય છે. બાકી તમે બપોરે લ્યો કે સવારે લ્યો કે સાંજે લ્યો, સનલાઇટ ગમે ત્યારે લ્યો, વિટામિન ડી મળશે જ. ફાસ્ટ ફૂડ કેટલું ઇફેક્ટ કરે છે હાડકાને? ફાસ્ટ ફૂડ હાડકાને તો ઇફેક્ટ કરશે જ, પ્લસ હાર્ટને પણ ઇફેક્ટ કરશે. આજની તારીખમાં યંગ જનરેશન્સમાં જે અટેક વધી ગયા છે, એનું મેઇન રીઝન ફાસ્ટ ફૂડ છે. આજની તારીખમાં જે અમે નાના હતા, અમે સ્કૂલ ગોઈંગ કે કોલેજ ગોઈંગ હતા, ત્યારે એટલું ફાસ્ટ ફૂડનું ચલન નહોતું. અમે જ્યારે સ્કૂલમાં ભણતા તો સાંજે મમ્મીને કહીએ ભૂખ લાગી છે તો મમ્મી શું કરતા, 2-3 રોટલીનું ચૂરમું બનાવીને ખવડાવતા. અને આજે શું થાય છે, લે 20 રૂપિયા, લે 25 રૂપિયા, દાબેલી ખાઈએ કે આ ખાઈએ. અને
અને એમાં પેરેન્ટ્સની ભૂલ નથી. આજે છોકરાને ખાવું જ છે દાબેલી, એને ટેસ્ટ ક્યાં જે થઈ ચૂરમું, ગયો. હા એને ચૂરમું ક્યાં ખાવું છે, કે ભૂંગળા નથી ખાવા. આપણે તો રોટલીના ભૂંગળા ખાતા, ચૂરમું ખાતા, કેળા ખાતા, મેંગોની સિઝનમાં મેંગો ખાતા, પણ દાબેલી તો નહીં ખાતા. પાવ તો કમસે કમ બહુ ઓછા ખાતા. ખાતા તો ઓછા ખાતા, વન્સ ઇન અ વાઇલ, મંથમાં 2 મંથમાં એક જ ખાતા. હા. આજે કહેવાય ને કે એક માવાવાળો, દાબેલીવાળો, પાણીપુરીવાળો, એક એ લોકોની ઇન્કમ તમે શું માનો છો આજની તારીખમાં? હું એમના ઇન્કમ પ્રત્યે કંઈ કહેતો નથી, પણ કેટલું ખવાય છે એ તમે જુઓ. પર ડે એ લોકો 20,000-20,000નો ધંધો કરે છે, પર ડે બિઝનેસ કરે છે. એટલે એના બિઝનેસ પ્રત્યે આપણે શુભેચ્છા પાઠવી. એમાં આપણે ઇટ્સ ધેર ટર્મ, પણ એટલું આપણે ખવાય છે, જંક ફૂડ એટલું ખવાય છે. અને આ જંક ફૂડ ખાવાના લીધે જ આજે આપણે પીઝા, બર્ગર ખાઈએ, એમાં જે ચીઝ ને એ બધું વપરાતું હોય છે, એ કઈ ક્વોલિટીનું વપરાય છે એ આપણને નથી ખબર. અને ભેળસેળનો ધંધો તો આજે તમને ખબર છે કેટલો વધી ગયો છે. દિવાળીનો ટાઈમ છે, કેટલું આપણને ઘી, પનીર મિલાવટી મળે છે. તો આ અલ્ટિમેટલી આ ખાય છે કોણ? આમ જનતા, જનરલ પબ્લિક. તે બધું ખાવાના લીધે આજે જે હાર્ટ એટેક વધી ગયા છે એ બધા આના લીધે જ વધી ગયા છે. અને પ્લસ જ્યારે હાર્ટ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે તો ઓબ્વિયસ છે શરીરમાં બીજા પ્રોબ્લેમ્સ ઊભા થતા જ હોય. એટલે તમારે બોન્સ ઇફેક્ટ કરશે, મસલ ઇફેક્ટ કરશે, બધા જ શરીરમાં બધા જ પ્રોબ્લેમ ઇફેક્ટ કરશે. હિપ અને ની સર્જરીની મેન પરફેક્ટ ઉંમર કઈ? હિપ સર્જરી યુઝ્યુઅલી તમને યંગ એજમાં જોવા મળે. અમે તો 18 વર્ષની એજમાં પણ હિપ રિપ્લેસમેન્ટ કરેલા છે. યંગ એજમાં હિપ વધુ જોવા મળે. એવીએન નામની એક બીમારી છે, અવેસ્ક્યુલર નેક્રોસિસ, જેમાં શું થાય કે હિપ રીજનના જે ગોળામાં તમારી લોહીની પ્રવાહી બંધ થઈ જાય એટલે તમારો ગોળો સુકાતો જાય. સુકાતો જાય એટલે ગોળો ઘસાઈ જાય. ગોળો ઘસાય એટલે આપણે હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે. એ યંગ એજમાં જોવા વધુ મળે. અને એના કારણો પૂછશો તો અનનોન રીઝન્સ છે. કારણો ઘણા છે, દારૂ વધુ પીવું, પ્લસ સિકલ સેલ ડિઝીઝ છે, જે આ યુઝ્યુઅલી આ 2-3 કારણો હોય છે. પણ ઘણીવાર આપણે પેશન્ટ્સની હિસ્ટ્રી લઈએ તો એ બિચારો કંઈ પીતો પણ ના હોય, યુઝ્યુઅલી નોર્મલ લાઈફ જીવતો હોય, તો છતાં પણ આ એવીએન નામની બીમારી એને થઈ જતી હોય. એટલે કારણો ઘણીવાર કંઈ મળતા નથી. પણ હવે કોરોના પછી થોડુંક વધી ગયું છે, કેમ કે કોરોનામાં લાઈફ સેવિંગ ડ્રગ્સ શું હતી? સ્ટીરોઇડ. જ્યારે આઈસીયુમાં એડમિટ થતું તેને બચાવવા માટે એક રામબાણ હતું, સ્ટીરોઇડ. સ્ટીરોઇડ આપતા તઈ આઈસીયુના એના લંગ્સ કામ કરતા. તો સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ શું? આ એવીએન. તો હા, તો હવે પોસ્ટ કોવિડ એવીએનના કેસીસ બહુ વધી ગયા છે. અને એવીએન એટલે એવેસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ. હિપ જોઈન્ટ સુકાઈ જાય અને ખરાબ થઈ જાય તો આપણે હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે. એટલે હિપ જોઈન્ટ્સની કોઈ ઉંમર નથી હોતી, યુઝ્યુઅલી યંગ એજમાં વધુ જોવા મળે. ની પ્રોબ્લેમ્સ યુઝ્યુઅલી શરૂ થાય 55-60 એજ પછી. અને આઈડિયલ એજ તો 60+ હોય, પણ ઘણીવાર મેં કીધું એમ 48 યર્સના એજમાં જેમાં મેં સેકન્ડ ની કર્યો, હવે 4 પગે ચાલીને આવતું હોય તો એને તો એમ ના કહી શકાય 60 સુધી પહોંચો પછી જ હું ચેન્જ કરીશ. ના કહી શકાય ને. આપણે એ ચાલી જ નથી શકતું અને બેડ રિડન છે. બેડ રિડન એટલે બિસ્તર પર જ પડ્યું રહેવું, ચલાતું જ નથી, તો 60 સુધી પહોંચશે જ નહીં, વયું જશે પેશન્ટ, એક્સપાયર થઈ જશે. તો આપણે કરવું પડે એવા કેસીસમાં. હા, પણ આઈડિયલ એજ 60+ હોય છે. પણ ઘણીવાર નાની એજમાં જો પ્રોબ્લેમ્સ આવા ઊભા થઈ જાય તો આપણે કરવું પડે. આ 55 એજમાં કહે છે, માતાજી એમ કહે છે મને મહિનાથી દુખે છે કે 2 મહિનાથી દુખે છે, તો આપણે કહીએ કે દવા લ્યો, ફિઝિયો કરો, કસરત કરો એટલે આવી જશે. પણ જ્યારે એ જ હિસ્ટ્રી એની 5 વર્ષ 6 વર્ષથી દુખે છે, હવે ચલાતું નથી, નીંદર આવતી નથી, બેસાતું નથી, ખવાતું નથી, જવાતું નથી, ક્યાંય ચલાતું નથી, ફરાતું નથી, પ્રસંગોમાં નથી જવાતું, ત્યારે આપણે સર્જરી કરવી પડે. વાહ, ઘણું બધું મને અત્યારે જાણવા મળી રહ્યું છે. આ તમારા હું પ્રોફેશન વિશે એટલી બધી વાત કરી રહ્યો છું, તો તમારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને તમે કેવી રીતના બેલેન્સ કરો છો? મને લાગે તમે વધારે સમય હોસ્પિટલને આપો છો. બેલેન્સ એક ડૉક્ટર માટે તો કરવું બહુ અઘરું છે. તમારી ડેલી રૂટીન લાઈફ મેં કીધું એ જ. જો આ ડેલી રૂટીન લાઈફમાં થોડી કે અડચણ આવી, માનો તમારો છોકરો બીમાર છે, મારો 2 વર્ષનો એક છોકરો છે, એક 8 વર્ષનો છોકરો છે, ચલો મારો 2 વર્ષનો છોકરો માનો કે બીમાર છે, તો એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો, તો હાવ ઇટ પોસિબલ કે હું ત્યાં રહું? મારે અહીંયા સર્જરી કરવાની છે, મારા પેશન્ટો મારી રાહ જોવે છે, તો મારે એ છોકરા સાથે રહેવું પોસિબલ નથી હોતું ઘણીવાર.
એટલે એ બેલેન્સ કરવું બહુ ડિફિકલ્ટ હોય છે. ઘણીવાર મેં કીધું ને એક માઇન્ડસેટ છે કે ડૉક્ટર બપોરે ઘરે હોય છે, પણ એ માઇન્ડસેટ એવું ખોટો નથી. છે, એવું નથી. ડૉક્ટર બપોરે સર્જરી કરતો હોય છે કે કોઈ બીજા પેશન્ટો સાથે હોય છે કે કોઈ એના બીજી એક્ટિવિટીઝમાં હોય છે. ડૉક્ટર બપોરે ઘરે ક્યારેક જ હોય છે જ્યારે એની કોઈ સર્જરી નથી હોતી. બાકી બપોરે સર્જરી જ કરતો હોય છે, ટિફિન ખાઈને જ કરતો હોય છે. અને સેકન્ડ થિંગ, હવે આ જે મારી ડેલી રૂટીન એક્ટિવિટીઝ છે, સવારે જીમ જવું, હોસ્પિટલ જવું, સર્જરીઝ કરવી, દેન રાત્રે 9 વાગે ઘરે પહોંચવું, એમાં મારો કદાચ છોકરો બીમાર પડીને હોસ્પિટલાઇઝ થયો તો હું કેવી રીતના ત્યાં રહી શકવાનો? 100%. બરાબર. અને હું કદાચ ત્યાં રહું અને અહીંયા જે ઓપીડીઝ રૂટીન આવે તે પેશન્ટની માઇન્ડમાં ઇમ્પેક્ટ શું પડશે કે ડૉક્ટર કેમ નથી આવ્યા, અમે ક્યાંથી ના આવ્યા છીએ, કેટલા દૂરથી આવ્યા છીએ, અમને હેરાન શું લેવાને કરો છો? એટલે ઘણીવાર પેશન્ટો ભૂલી જતા હોય છે કે ડૉક્ટરની પણ લાઈફ છે. કે ડૉક્ટરને પણ છોકરા છે, ડૉક્ટરને પણ ઘરે ફેમિલી છે. એટલે ઘણીવાર અમારે એ બધું મૂકીને પેશન્ટ પ્રતિ ધ્યાન દેવું પડતું હોય કે પેશન્ટ હેરાન ના થવું જોઈએ. હમણાંનો જ ઇન્સિડન્સ છે કે એક પેશન્ટ આવ્યો, મારા રિલેટિવ્સનો ફોન આવ્યો કે ભાઈ માડી પડી ગયા છે, નજીકના હોસ્પિટલમાં લઈ ગયા છે, આવીને જોઈ જાય ને, બહુ ઉતાવળ, થોડુંક હાઈ રિસ્કી જેવું છે એમ. મોટી ઉંમરના માડી હતા અને જોયું મેં સીસીટીવીમાં બહાર 5-6 પેશન્ટો બેઠા હતા. હવે હું એમને છોડીને જાઉં તો પણ સારું ના લાગે, મારે એમને તપાસ તો કરવા જ પડશે. તો આપણે તપાસ કરીને ગયા તો આપણે એ હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાંના આપણા રિલેટિવને શું મેસેજ ગયો કે ભાઈ તું ટાઈમે કેમ ના આવ્યો, કલાક પછી કેમ આવ્યો? તો ભાઈ કલાક પછી હું એટલે આવ્યો કેમ કે હું ત્યાં પેશન્ટ જોતો હતો, એને મૂકીને તો નથી જવાતું મારે. એટલે ઘણીવાર બેલેન્સ કરવું બહુ અઘરું હોય છે અને એ અમે જ અંદર સહન કરી લેતા હોય છે ને પછી સ્માઇલ દઈને કાઢી નાખતા હોય, એટલે ચાલ્યા જાય, લાઈફમાં કંઈ વાંધો નથી આવતો. અને મીન્સ કેવું છે કે તમારી વાઈફ અન્ડરસ્ટેન્ડ હોવી જોઈએ કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમારી સેમ હોવી જોઈએ. કે ભાઈ જેમ કે આપણો ડ્રાઈવર છે તો ઘણીવાર મારા છોકરાને મારી વાઈફ, ડ્રાઈવર અને મારી વાઈફને મારું છોકરું 3 જણ હોસ્પિટલે બતાવીને ઘરે વહી આવે. એને ખબર છે કે આ એના ફાધર નહીં આવી શકે, એટલે ચાલી જાય, કે વાંધો નથી આવતો. એટલે તમે સારી રીતના બેલેન્સ કરી રહ્યા છો. આપણે તમે કોઈ પણ હોસ્પિટલે જેમ કે હું બેઠો છું, એના છોકરાને લઈને કોણ આવે? કોણ આવે? તમે તમારો જ સન બીમાર હોય તો કોણ જાય લઈને એને? તમે પણ જશો, એની મધર પણ જશે ને છોકરો પણ જશે. પણ અમારા કેસમાં એ નથી હોતું. છોકરું જાય, એની મધર જાય, અને એ જાય તો એની દાદી સાથે જાય. ધેટ્સ ઇટ. ફાધર બહુ ઓછો જોવા મળે બીકોઝ હી ઇઝ ડોક્ટર. એમને ઘણા છોકરાને જોવાના છે. છોકરાને જોવાના છે, વડીલોને જોવાના છે, ઘણા દૂર દૂરથી પેશન્ટો આવતા હોય, આપણે એને શું કહી શકવાના? 100%. એટલે ઘણીવાર તમારે ફૂલ ટાઈમ દેવો પડશે. આ એવું નથી કે ભાઈ, અને હોસ્પિટલ્સ, ડોક્ટર્સની લાઈફ એવી છે, એ છે જ તો જ ચાલશે. જેમ કે હું મારી હોસ્પિટલ લઈને બેઠો છું, હું છું જ તો જ હોસ્પિટલ રન થશે, બાકી નહીં. હું નથી તો એ સ્ટોપ થઈ જશે. બાકી બધા જ બિઝનેસમાં એવું નથી. જેમ કે કરિયાણાની દુકાન લઈ લો કે કોઈ પણ બિઝનેસ લઈ લો, કરિયાણાની દુકાનમાં તમે તમારા વાઈફને મૂકીને જાઓ, ચાલશે. હોસ્પિટલ થોડી ચાલશે. હોસ્પિટલમાં તો તમારે જ રહેવું પડશે, તો જ એની વેલ્યુ છે, નકર એની વેલ્યુ નથી. એટલે એની માટે ડૉક્ટરનું પ્રેઝન્સ 100% રહેવું જોઈએ, અને ડૉક્ટરનું નામ તો જ થશે અગર એને પેશન્ટને ટાઈમ આપ્યો તો. અગર એ વારે વાર ફેમિલી પ્રોબ્લેમ્સના લીધે કે કોઈ પર્સનલ પ્રોબ્લેમ્સના લીધે હોસ્પિટલમાં રજા પાડશે તો એક નેગેટિવ મેસેજ જશે કે ડૉક્ટર્સ તો ક્યારેય મળતા જ નથી. અને મેન્ટલી એ પોતે સ્થિર નહીં રહી શકે ને. અને આપણે અંદરથી એવું થાય કે આપણે ફૂલ ટાઈમ જે પેશન્ટ્સને દેવું જોઈએ એ દઈ નથી શકતા. એટલે કાં તો આ બિઝનેસ, એટલે મીન્સ ડૉક્ટર બનવું હોય તો તમારો આ માઇન્ડ સેટ હોવું જોઈએ કે યુ હેવ ટુ ગિવ ફૂલ ટાઈમ ટુ યોર હોસ્પિટલ્સ, ટુ યોર પેશન્ટ્સ. ફિટનેસ કેટલું જરૂરી છે જીવનમાં? ફિટનેસ તો જરૂરી છે જ. અગર તમારે ફિટ મીન્સ ફિટનેસ કામ ક્યારે લાગે, મેઇન જરૂરી તો એ છે, કામ ક્યારે લાગે. આજે ઘણા પેશન્ટો કહેતા હોય છે હું તો 10 વર્ષથી માવા ખાઉં છું, મને ક્યાં પ્રોબ્લેમ છે, હું 10 વર્ષથી બહાર ખાઉં છું, મને ક્યાં વાંધો છે. પણ એ અત્યારે નહીં ખબર પડે. તમારી જે લાસ્ટ લાઈફ છે, જ્યારે તમે 60 ક્રોસ થશો ત્યારે તમે કેટલા એક્ટિવ છો, ત્યારે તમે કેવું જીવન જીવો છો, એ ત્યારે ખબર પડે. આજે તમે ધ્યાન નહીં આપો તો 60+ એજમાં તમારે કોઈનો સપોર્ટ લેવો પડશે, તમારા છોકરાનો સપોર્ટ લેવો પડશે કે કોઈને પણ. તમે એક બંધારણમાં વયા જશો, કેમ કે
તમારો જે બોડી છે, તમારી જે એટલું active નહીં બોડી હોય. સ્ટ્રક્ચર છે એ સપોર્ટ જ નહીં કરે તમને. અને જે તમારા જીવનમાં એડિક્શન નાખીને બેઠા છો, બીડી સિગરેટ તમાકુનું, એ તો ત્યારેય છૂટવાનું જ નથી, એ તો સાથે જ રહેવાનું. એટલે એક્ટિવનેસ લાઈફમાં નહીં રહે એટલે તમને લાઈફ જીવવાની મજા નહીં આવે. એટલે તમે અત્યારથી ને એ લાઈફનું ધ્યાન રાખશો, ફિટનેસમાં ધ્યાન રાખશો, તો 60+ થશો ત્યારે તમને એ જીવન જીવવાની મજા આવશે. આ અત્યારથી તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ હા. કહેવાય. સેલ્ફમાં અને ફિટનેસમાં. અત્યારે તમે કોઈ પણ બિઝનેસ કરો કે કોઈ પણ તમે બિઝનેસ કરો છો તો કોની માટે કરો છો કે ફ્યુચર આપણા છોકરા ખુશ રહે. આપણી માટે તો આપણે કમાઈ લીધું છે, આપણે ખુશ રહેવા માટે આપણે અર્ન કરી લીધું છે. હવે આપણે કોની માટે કરીએ કે આપણા છોકરાને કંઈક દઈને જઈએ, ખુશ રાખીને જઈએ કે એને આગળ જતા પ્રોબ્લેમ ના આવવો જોઈએ. અત્યારથી આપણી મહેનત એ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ છે આપણું, કે ફ્યુચરમાં આપણા છોકરા હેરાન ના થવા જોઈએ. એવી રીતના આપણા પર્સનલ લાઈફમાં તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને એ 60+ દેખાશે. ડૉક્ટર સાહેબ, તમારે ટિપ્સ આપવાની છે અત્યારે હિપ અને નીની કાળજી કેવી રીતના અમારે રાખવી જોઈએ. હિપનીમાં કેવું છે કે તમારે મીન્સ તો ડાયટ, ફર્સ્ટ ઓફ ઓલ ડાયટ, કે તમારે હેલ્ધી ફૂડ, કેલ્શિયમ રીચ ફૂડ, વિટામિન ડી મળવું જોઈએ. જેમ કે કેલ્શિયમમાં પનીર, દૂધ છે, નટ્સ છે, નટ્સ એટલે કાજુ બદામ ને આ બધા ખાતા હોઈએ, લીલોતરી શાક, ગાજર છે, પછી ભાજી છે, એવરી વેજીટેબલ્સ ઓર્ગેનિક. બધા જ ખાવાના આપણે. પનીર છે એ તો મેં કીધું જ, દૂધ છે, દહીં છે, આ બધું જે ખાઈએ આપણે, પ્લસ નટ્સ ખાઈએ, આમાંથી કેલ્શિયમ મળી રહે. ઓકે. પ્લસ આપણે બીન્સ, મગ, ચણા ને આ બધી વસ્તુ. કઠોળ. હા, અને વિટામિન ડી માટે ડાયટથી બહુ ઓછું મળે, સનલાઇટ બેસ્ટ. ઓકે. સનલાઇટથી તમે વિટામિન ડી લ્યો એટલે આ જ્યારે બંને મિક્સ થશે, અને પ્લસ બીજા મિનરલ્સ એ હોય છે, મેગ્નેશિયમ, આયરન, ઝિંક્સ, આ બધા જ જે આપણે અંદર ફૂડ દ્વારા અંદર જઈએ એટલે આપણા બોન્સ, હિપ, જોઈન્ટ્સ બધું જ સ્ટ્રોંગ રહે. પ્લસ એક્ટિવ લાઈફ, ડેલી વોક કરવું, સાયકલિંગ કરવું, આ બધું કર્યા કરો એટલે તમારી જે જોઈન્ટ્સની મુવમેન્ટ છે એ કન્ટિન્યુઅસ રહે. હા એઝ ઇટ ઇઝ રહી. એટલે તમે ઇન ફ્યુચર્સ તમે જ્યારે એક્ટિવ રહેશો અને થોડુંક આપણે છે ને વોકિંગ કરવું, ડાયટ ઇટ્સ ઓકે, પણ મસલ એ સ્ટ્રોંગ કરો એટલે થોડુંક વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ જે કહેતા હોઈએ. હા, જીમ જવું જરૂરી નથી કે જીમ જવુંમાં જ વેઇટ લિફ્ટિંગ થાય, પણ તમે ઘરે પણ કરી શકો. નાની મોટી વેઇટ લિફ્ટિંગ કરશો તો તમારો મસલ સ્ટ્રોંગ રહેશે. તો જ્યારે મસલ સ્ટ્રોંગ રહે તો ઇન ફ્યુચર જ્યારે 60-50+ થશો તો કંઈક તમારે ટેબલ ખુરશી કંઈક ઉપાડવી હોય તો ત્યારે ઝટ થઈને ઉપડી જશે, નકર સપોર્ટ લેવો પડશે કોઈનો. તમારી બોડી ઇવન તમારે ઉપાડવી હોય તો તમે ઉપાડી શકશો. જેમ કે નીચે બેઠા હોય આજે 60-70+ એજના, જોઈએ આપણે ઘણીવાર જોતા હોય નીચે બેઠા હોય તો ઊભા થવા માટે હાથનો લેવો પડે. સપોર્ટ ને ટેકા લેવા પડતા હોય. બિકોઝ ઓફ વોટ? મસલ વીક છે એના. તમે કાઠિયાવાડમાં ઘણીવાર વોશરૂમમાં જઈએ, ટોયલેટમાં જઈએ તો ઇન્ડિયન ટોયલેટમાં જોયું છે કે એક દોરી બાંધેલી હોય. એનું રીઝન શું? જાતે ઊભા નથી થઈ શકતા, એ દોરી પકડીને ઊભા થતા હોય. તો જ્યારે મસલ સ્ટ્રોંગ રાખીએ તો એ ઓલ્ડ એજમાં આપણા મસલ સ્ટ્રોંગ હશે તો કોઈની સપોર્ટની જરૂર નહીં પડે, તમે ડાયરેક્ટ ઊભા થઈ શકશો. એટલે થોડુંક વેઇટ લિફ્ટિંગ ને એવું બધું કરવું જરૂરી છે. એટલે આ બધું કરવાથી તમારી જોઈન્ટ્સ મજબૂત રહેશે, તમારા મસલ સ્ટ્રોંગ રહેશે, અને ઓલ્ડ એજમાં તમને આ બધું હેલ્પફુલ થશે. અત્યારે હાલમાં જે ઓર્થોપેડિક્સની જેટલા નવા ડૉક્ટરો જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને તમારે કંઈ જો કહેવાનું થાય તો શું તમે ટિપ્સ યા સંદેશ આપવા માંગો છો? એમની માટે તો કહેવાનું તો બીજું કંઈ નથી. જેમ જેમ સમય જશે, જેમ જેમ પ્રેક્ટિસમાં આવશે, સમય સાથે બધું જ શીખી જવાના છે. કેવી રીતના પેશન્ટ હેન્ડલ કરવા. ઓર્થોપેડિક બન્યા પછી કોઈ પણ ડાયરેક્ટ પ્રેક્ટિસ કરનાર ડૉક્ટરો તો બહુ ઓછા હોય છે. એ શું કરે? પહેલાં એક્સપિરિયન્સ રહે. તમે એક સિવિલ હોસ્પિટલમાંથી પાસ આઉટ છો કે કોઈ પણ હોસ્પિટલથી પાસ આઉટ છો, અને જનરલ પબ્લિક જે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કરીએ બંનેમાં બહુ ફરક હોય છે. જનરલ જે ગવર્મેન્ટ હોસ્પિટલનું પેશન્ટ બહુ ડિમાન્ડિંગ નથી હોતું. તમે એમને કહો એ માની લે, હા સાહેબ, પણ તમે રૂટીન પ્રેક્ટિસમાં આવો ત્યારે થોડુંક ડિમાન્ડ હોય છે, એમના પ્રશ્નો વધુ હોય છે, આપણે એને જવાબ કેમ આપવા એ શીખવું જરૂરી છે. ડિટેલિંગ. તમે અગર તમારું માઇન્ડ સેટ છે સિવિલ હોસ્પિટલના પેશન્ટ સાથે ચેકઅપ કરવા માટે, તો જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ડાયરેક્ટ આવશો અને જ્યારે એ પ્રશ્ન કરશે તો તમને એમ લાગશે કે આવી તો પ્રેક્ટિસ મારી હતી જ નહીં, એટલા બધા જવાબ હું કેવી રીતના આપી શકું. એટલે એવું ના થાય એની માટે તમારે 1 વર્ષ 2 વર્ષ કોઈ સિનિયર ડૉક્ટર સાથે પ્રેક્ટિસ કરવી સારી. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ સંપૂર્ણ જનરલ જે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જનરલ પેશન્ટોને શું ક્વેશ્ચન્સ હોય છે એને કેવી રીતના આપણે હેન્ડલ કરવા.
આ એક શીખવું જરૂરી છે, બાકી કંઈ બીજું કોઈ મેસેજ નથી હોતો. આજે રિયલીમાં પોડકાસ્ટ બહુ ફટાફટ ખતમ થઈ ગયો મને એવું લાગે, અને મસ્ત મસ્ત અમને બહુ બધું મને જાણવા મળ્યું, ટીમને જાણવા મળ્યું, અને અત્યારે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ લોકોને બહુ બધું જાણવા મળ્યું. તો શું તમારે કહેવું છે આ બધા વ્યુઅર્સને જે એમની હેલ્થ સારી રહી શકે? મારા વ્યુઅર્સ માટે તો એ જ મેસેજ છે કે લાઈફને એન્જોય કરો. લાઈફ એન્જોય મીન્સ બહુ સ્ટ્રેસ ના લેવો. આજની તારીખમાં કોમ્પિટિશન્સમાં બધા બહુ ઉતરી ગયા છે કે જો ઓલો સારું કરે છે તો હું કેમ નથી કરતો. હા, શીખો, એના થકી શીખો, પણ તમે કોમ્પિટિશનમાં ના જાઓ. કોમ્પિટિશન તમારું હેલ્થી હોવું જોઈએ, હા, હેલ્ધી હોવું જોઈએ, અને તમે એના પ્રતિ જલન ના ઊભી કરો, ઈર્ષ્યાનો ભાવ નહીં. ઈર્ષ્યા ના ઊભી કરો. હા, તમે એના દ્વેષ, થકી ઈર્ષ્યા શીખો. જેમ કે આપણે જોઈએ કે અત્યારે જેટલા પણ બિલિયનિયર્સ, ટ્રિલિયનિયર્સ છે, તો એ બધા એકબીજા પાસેથી શીખે છે, તો શીખીને આગળ વધે છે. તેમ આપણેથી બીજા પાસેથી શીખો, ઈર્ષ્યા ઊભી નહીં કરવાની, અને પ્લસ હેલ્ધી જીવન લેવાનું. ફેમિલીને ટાઈમ આપો, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, અને ક્યારે જીવન વયું જશે ખબર જ નહીં પડે. અમે અત્યારે 40 ના થઈ ગયા, ખબર જ નથી રહેતી. દિવાળી તો દિવાળી આવે છે, ખ્યાલ જ નથી આવતો. તેમ બધાની દિવાળી જતી જાય છે. તમે પ્લાનિંગ કર્યું ફરવા માટેનું? હા, કે time નથી મળ્યો? નહીં, જવાના છીએ. વાહ, 4-5 દિવસ જવાના છીએ ફરવા. અને એ તો જવું પણ પડે. વરસમાં એકવાર તમે ક્વોલિટી ટાઈમ ફેમિલી સાથે સ્પેન્ડ ના કરો તો પછી બહુ તકલીફદાયક થઈ જાય. વાહ, વાહ. એટલે એ તો જોવાના છીએ. અને ડૉક્ટર કૌશિક પટેલનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીશું કે તમે આવ્યા અમારા સ્ટુડિયો સુધી, ને અમને બધાને ઘણું બધું આજે શીખવા તમારી પાસે મળ્યું. ખૂબ ખૂબ આભાર તમારો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.